નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસામુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસિં પરમં વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક નારી જો કભી ન હારી. ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે થયેલા પૂજ્યપાદ પાદલિપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબે બનાવેલી પ્રાકૃત ભાષાની આ શિરમોર કથા, સર્વશ્રેષ્ઠ કથા, તે સમયની અંદરમાં ઘર ઘરમાં, ગામ ગામમાં, નગર નગરની અંદરમાં, ગલી ગલીની અંદરમાં, લોકોના ઘટ ઘરની અંદરમાં ગુંજતી આ કથાને આચાર્ય ભગવંતે પ્રાકૃત ભાષાની અંદરમાં નિબદ્ધ કરી, પ્રાકૃત ભાષાની અંદરમાં રચિત કરી અને આવનારા હજારો સમય સુધી આ કથાને અમર બનાવી નાખી. જે કથા દ્વારા આજ સુધીની અંદરમાં લાખો જીવોએ પોતાના જીવનના સંદેશા પ્રાપ્ત કર્યા, જિંદગી જીવવાનું એક બળ પેદા કર્યું, શ્રદ્ધાનો ભાવ પેદા કર્યો અને આવનારા ભવિષ્યને જેમને સુધારવાની કોશિશ કરી એવી આ કથા છે. તરંગવતી સાધ્વીજી ભગવતની આ કથા રાજગૃહી નગરી સોમા શેઠાની ધનપાલ શ્રેષ્ઠીની એ ભવ્ય હવેલી છે. બધું જ ભવ્ય વાતાવરણ છે. કહેનારા સાધ્વીજી ભગવાન પણ ભવ્ય છે, સાંભળનારા જીવો પણ ભવ્ય છે, ભાવ પણ ભવ્ય છે, કથા પણ ભવ્ય છે, વાતાવરણ પણ ભવ્ય છે. અને એ દિવ્ય માહોલની અંદરમાં સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથાને આગળ ને આગળ વધારતા 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 હવે અંતિમ ચરમ તરફ આ કથા જઈ રહેલી છે. અંતિમ પડાવ સુધીની અંદરમાં આ કથા લગભગ પહોંચી ચૂકી છે અને સાંભળનારના દિલની અંદરમાં એક સંવેગ અને વૈરાગ્યના ફુવારા પેદા થાય છે. આવી સમૃદ્ધિ, આવું રૂપ, આવું લાવણ્ય, આવી કલા, આવી બુદ્ધિમત્તા, આવી સંપન્નતા, આવું સૌભાગ્ય, આટલા બધા સુખના ચરમ સીમાએ પહોંચ્યા પછી પણ જે વ્યક્તિ પોતાના જીવનની અંદરમાં શ્રદ્ધાને છોડતી નથી, ભગવાનનો સાથ નથી છોડતી, મર્યાદા નથી છોડતી, બસ એની જ આ કથાઓ લખાય છે, એના જ ઇતિહાસ ગવાય છે, એની જ બોલબાલા થાય છે અને એના જ આવા ઇતિહાસો ઘર ઘરની અંદરમાં ને ઘટ ઘટની અંદરમાં ગુંજે છે. અને સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથાને આગળ વધારતા વધારતા કહે છે એ સોમા શેઠાણીજીના પરિવારને કે શેઠાણીજી, અમે તો માત્ર જંગલની અંદરમાં ફરવા માટે નીકળ્યા હતા, એક વાતાવરણ ફેરફાર કરવા માટે. અમને ખબર નહીં કે આ વાતાવરણનો ફેરફાર એવો થઈ જશે કે આખી જિંદગી અમારી બદલાઈ જવાની. અને એ મુનિ મહાત્માના પરિચયની અંદરમાં આવ્યા. એ શ્રવણ ભગવંતની ધર્મ દેશનાને સાંભળી અને એ શ્રવણ ભગવંતની જે શાંત દશા, એ શ્રવણ ભગવંતની જે સ્થિત પ્રજ્ઞતા, એ શ્રવણ ભગવંતની આંખની અંદરમાં લહેરાતો જે કરુણાનો જે દરિયો, એ શ્રવણ ભગવંતનું પ્રસમનું જે સુખ, એ શ્રવણ ભગવંતની આજુબાજુની અંદરમાં ફેલાયેલી શાંત શીતલ જે ઓરા ઉર્જા, અને એમાંથી અમે તણાતા ગયા, ખેંચાતા ગયા અને અમને સહજ રીતે પ્રશ્ન થયો કે ગુરુદેવ, આપ અમને આપની જીવન કથા બતાવો કે આપની આટલી બલિષ્ઠ કાયા છે, આપ પણ યુવાન છો, આપ પણ કોઈ સંસારના સુખની અંદરમાં રહી શકતા હતા, કોઈ રાજાના સેનાપતિ બની અને ઉચ્ચ હોદ્દો ભોગવી શકતા હતા, એવી કદાવર કદ કાયા આપતી છે, એવી બલિષ્ઠ કાયા આપતી છે, એવું સશક્ત શરીર આપનું રહેલું છે, છતાં પણ આપ આવા કઠોર માર્ગે કેમ નીકળી પડ્યા અને આપે આ બધું જીવનમાં કેવી રીતે પ્રાપ્ત કર્યું, કઈ રીતે જીવનમાં આપને સાંપડ્યું? અને બસ આ પ્રશ્નમાંથી એમને જે કથાને માંડી અને એ કથા આગળ ને આગળ મહાત્મા કહેતા ગયા. સાધ્વીજી ભગવંત કહે છે કે આપણે કથાને ત્યાં સુધી જાણી હતી કે એ મુનિવરે પોતાની પૂર્વ અવસ્થા કીધી કે પાર્થિવ ભવની અંદરમાં હતા, પાર્થિવ હતા, શિકાર કર્યો, ચક્રવાક પંખી હણાઈ ગયું, આખું જોડલું ખતમ થઈ ગયું, જોડલું અગ્નિની અંદરમાં બરી મર્યું, એના પ્રાયશ્ચિત રૂપે પોતે પણ બરી મર્યા, પરંતુ એક પશ્ચાતાપનો શુભ પરિણામ અને એના કારણે ગંગા નદીના વારાણસીના નગરની અંદરમાં રુદ્રયશ નામના તરીકે વણિક કુલની અંદરમાં જન્મ લીધો. સંસ્કારી કુટુંબ હતું, ખાનદાન કુટુંબ હતું, શ્રીમંત પરિવાર હતો, પરંતુ એક કુસંગે આખી જિંદગી બગાડી નાખી
અને એ કુસંગ મને છેક પલ્લીની અંદરમાં લઈ આવ્યો. હવે હું અઠંગ ચોર બની ગયો, અસાધારણ ડાકુ બની ગયો, હિંસક અને ક્રૂર બની ગયો. જન્મજાત જાણે કે હું હિંસક હું, નર રાક્ષસ હું એવો બની ગયો. અને અમારા પલ્લીની અંદરમાં કાત્યાયની દેવી રહેલી હતી અને કાત્યાયની દેવીને દર વર્ષે અમારે ભોગ ચડાવવાનું આવે અને ભોગ ચડાવવા માટે સ્ત્રી પુરુષો જે જંગલમાંથી પકડી લાવવાના. અરે જ્યારે એને ખબર પડે કે અમારો વધ થવાનો, અમે બલિ તરીકે ચડી જવાના છીએ, હવે અમે સંસારમાંથી વિદાય પામી જવાના છીએ, ક્રૂર રીતે અમારી બલિ ચડી જવાની. અને એ સ્ત્રી પુરુષો જે રડે, પોકાર પાડે, ચિચિયારીઓ પાડે, આજીજી કરે, મરણ ચીસ નાખે, મારા પગ પકડી અને મને જે વિનંતી કરે હું એને લાત મારું, લાતથી ભગાવી દઉં. અને એ લોકોનું રુદન જાણે કે મારા માટે અટ્ટહાસ્યનું કારણ બનતું હતું. એ લોકોના આંસુ મારા માટે આનંદ બનતા હતા. હું એટલો બધો ક્રૂર બની ગયો હતો કે જાણે કે પથ્થરને પણ શરમાવી નાખે. અને આવી જ રીતે પછી મુનિ મહાત્મા કથાને આગળ વધારે છે. તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણી જેના પરિવારને રાજગૃહી નગરીની ભવ્ય હવેલીમાં કઈ બતાવે છે. અને આપણે એ કથાને તરંગવતી સાધ્વીજી ભગવતના શ્રી મુખેથી જાણીએ છીએ. અને સાધ્વીજી ભગવંતે કથાને કીધી એ જંગલની વાતાવરણ, જંગલનું દિવ્ય વાતાવરણ, શાંત પ્રકૃતિ, ઠંડી વહેતી હવા, એક વૃક્ષોનો મનમર ધ્વનિ. અને મહાત્મા દિગંતની અંદરમાં જોઈ જાણે કે ગેબી નજર દ્વારા જાણે એ કથાની અંદરમાં પૂરપાટ વહેતા ગયા. અને મહાત્માએ કીધું કે એક વખત આ જ રીતે દર વર્ષની જેમ સ્ત્રી પુરુષોને પકડવા માટે હું પણ જંગલની અંદરમાં ગયો મારા સાથીદારોને લઈને. અને જંગલમાં રખડતો હતો, શિકારી તરીકે જોતો હતો. કોઈ સ્ત્રી પુરુષ મળી જાય એને પકડીને ઉઠાવી લઈ જાઉં. મને એ ડર નતો કે આના કોઈ પરિવાર હશે, આના કોઈ સ્વજનો હશે, આમના પણ કોઈ માતા પિતા હશે, આમના પણ કોઈ પતિ પત્ની હશે, આમના પણ કોઈ બાળકો રહેલા હશે. એ બધાનું જે થવું હોય થાય, અમારે તો ભોગ ધરાવવાનો હતો. અને ક્રૂરતાપૂર્વક એ ભોગ ધરાવવા માટે હું જંગલની અંદરમાં રખડતો હતો. અને એ દિવસ મારા માટે કોણ જાણે સદનસીબ વાળો ગણાય. અને એક જંગલની અંદરમાં દૂર મેં ઝાડીમાંથી જોયું કોઈ દિવ્ય સ્ત્રી પુરુષ, અપ્સરા જેવી સ્ત્રી, ત્રિભુવનને મોહિત કરનારી રૂપને ધરાવનારી કોઈ સ્ત્રી અને ઇન્દ્ર જેવો સુંદર પુરુષ. આ અદ્ભુત સ્ત્રી પુરુષ આ જંગલમાં કેવી રીતે આવી ગયા? દૂરથી તો મને એમ લાગ્યું કે આ કોઈ વન દેવતા લાગે છે, આ કોઈ વન પુરુષ લાગે છે. આ વનદેવ અને વન દેવતા કીડા કરવા માટે જંગલમાં ઉતરી પડ્યા છે. મારે છંછેડવા નથી, હું ગભરાઈ ગયો શરૂઆતની અંદરમાં. તો આ દેવી દેવતાને છંછેડાય નહીં, માનવી કરતા વધારે તાકાત ધરાવનારા હોય. પરંતુ જ્યારે મને ખબર પડી કે આ તો માનવ છે, કોઈ દેવી દેવતા નથી લાગતા, અને એને પકડવા માટે હું જ્યારે નજીકની અંદરમાં ગયો, ઓર વધારે નજીકની અંદરમાં ગયો, પરંતુ એનો જે પુરુષ હતો, સશક્ત પુરુષ હતો, બલિષ્ઠ પુરુષ હતો, હિંમતવાળો હતો, પરાક્રમી હતો, રાજકુમાર જેવો વૈભવ ધરાવનારો હતો. અને એની બાજુની અંદરમાં ઉભેલી જે સ્ત્રી, એનું રૂપ જોઈએ ભર બપોરે ખુલ્લી આંખે સૂર્ય જોઈએ ને જેની આંખ અંજાઈ જાય એવી રીતે એના રૂપથી મારી આંખો અંજાઈ ગઈ. એનું અદ્ભુત રૂપ, એનું આજુબાજુની અંદર સતીત્વનું તેજ. અને સ્ત્રી પુરુષને જ્યારે હું પકડવા તરફ આગળ વધ્યો અને એ પુરુષે જે રીતે દાવ ખેલ્યો, જે રીતે યુદ્ધ કલા બતાવી, અમને લાગ્યું કે આને સીધી રીતે પકડવો શક્ય નથી. અને બધા જ પુરુષો ઝાડ ઉપર ચડેલા હતા. ઉપરથી એની ઉપર જાર નાખી અમે બંધનની અંદરમાં બાંધ્યો અને સ્ત્રી કલ્પાંત કરવા માંડી. પુરુષે કીધું રડવાની જરૂરિયાત નથી, આ બધાનો મુકાબલો હું કરીશ. અને એ વખતે સ્ત્રીએ અમારી સામે સોનૈયાની થેલી પણ ફેંકી કે લઈ જાઓ આ સોનામોર, છોડો અમને, આ પૈસા ઉઠાવો, હજી વધારે પૈસા આપવા તૈયાર છીએ. અમને એ વખતે પૈસા માટે નતા આવ્યા, અમે તો માત્ર નર બલિ ચડાવવા આવેલા હતા. અને આવું સુંદર સ્ત્રી પુરુષનું જોડું, આ અદ્ભુત સ્ત્રી અને આ અનુપમ પુરુષ, આવું સ્ત્રી પુરુષનું જોડું તો અમે જીવનમાં ક્યારે પણ નથી જોયું. અને આ જોડું જ્યારે મારા પલ્લીને બતાવીશ, મારા પલ્લી પતિને સમક્ષ જ્યારે રજૂ કરીશ, અને તમને ચોક્કસ કહું કે મારા પલ્લી પતિ બેહદ ખુશ થવાના, મારી ઉપર અસીમ પ્રસન્ન થઈ જવાના અને મને વધારે ઓર સત્તા આપી દેવાના. અને બંનેને બંધનની અંદરમાં નાખી અને આગળ લઈ ગયો. પુરુષને બંધનમાં નાખ્યો, સ્ત્રીને બંધનમાં નાખી નથી. ખબર હતી કે પુરુષની પાછળ સ્ત્રી આવી જ જવાની છે. અને પલ્લી તરફ આગળ વધતા જ ગયા. પલ્લીની અંદરમાં લઈ આવ્યા. સમગ્ર પલ્લી આજે આ બંને સ્ત્રી પુરુષના જોડલાને જોવા માટે ઉભા થઈ ગયા. એમ તો અહીંયા ઘણા સુંદર સ્ત્રી પુરુષો આવી ગયા, ઘણા રાજવંશીઓને અમે મારી નાખ્યા, ઘણા શ્રીમંતોને મારી નાખ્યા, ઘણા ઉત્તમ ખાનદાન કુલની અંદરમાં જન્મેલા નબીરાઓને સ્ત્રી પુરુષોને મારી નાખ્યા. પરંતુ આ સ્ત્રી પુરુષનું તેજ કોઈ અજબ ગજબનું હતું. એ સુંદર પુરુષ ઇન્દ્ર જેવો દેખાતો હતો
અને આ સ્ત્રી કોઈ અપ્સરા સમ દેખાતી હતી અને હવે બંનેને જાણે પકડી અને જ્યારે પલ્લીપતિની સમક્ષ રજૂ કર્યા અને પલ્લીપતિ તો જાણે જોઈને સડપ થઈ ગયો, જોઈને સજ્જડ થઈ ગયો, જોઈને દંગ રહી ગયા. अरे तुम क्या लेके आए हो? ऐसे सुंदर स्त्री पुरुष, लगता है कि इस बार हमारा नसीब बहुत जोर करता है, અમારું ભાગ્ય જોર કરે છે. કાત્યાયની દેવી આ વખતે ખુશ થઈ જવાના આવા સુંદર સ્ત્રી પુરુષના જોડાનો બલિ પામીને. અને એ વખતે કોણ જાણે નર રાક્ષસ જેવો અમારો પલ્લીપતિએ જ્યારે સ્ત્રી ઉપર નજર નાખી અને કીધું ના ના નહીં, બિલકુલ નહીં, આ પુરુષને આપણે ખતમ કરીશું, આ સ્ત્રીને બચાવીશ, આ સ્ત્રીને હું મારી રાણી બનાવીશ, આ સ્ત્રીને મારી છે ને પત્ની બનાવીશ, આ સ્ત્રીને મારી બાજુની અંદરમાં રાખીશ. આવી સુંદર ત્રિભુવન મોહિત જેવી સ્ત્રી મેં ક્યારે જિંદગીની અંદરમાં જોઈ નથી. અને પુરુષ જે રીતે અકળાય, એ પુરુષની જે તાકાત, એમ લાગ્યું કે હમણાં આ પુરુષ કંઈક કરી નાખશે. એ સ્ત્રીના અટકાવવાના કારણે તો શરૂઆતમાં અટકી ગયો, પરંતુ મને લાગ્યું કે આ સુંદર સ્ત્રી પુરુષને અહીંયા લાવીને કદાચ મેં ભૂલ કરી છે કે મેં બહુ મોટું સુંદર ઉપહાર કર્યો છે, મને ખબર નથી. અને અમારા પલ્લીપતિએ કીધું કે નાખો આ લોકોને કાળ કોટડીની અંદરમાં, નાખો એ લોકોને અંદરની અંદરમાં, આ લોકોની ચડબી ઉતારી નાખો. બહુ સામે રોપ મારે છે, બહુ વટ બતાવે છે. એ સુંદર સ્ત્રી સાહસિક હતી, સિંહ સત્વને ધારણ કરનારી હતી, માત્ર સૌંદર્યવતી નથી, સૌંદર્યની સાથે એની પાસે અજબ ગજબનું કોઈ સત્વ રહેલું હતું. આ સુધીની અંદરમાં કોઈ પણ સ્ત્રી સમક્ષ જતા મને ડર નતો લાગતો. અને સ્ત્રીને હું તો છે ને ભોગનું સાધન કરતો હતો. સ્ત્રી તો મારા માટે ઉપવસ્ત્ર બરાબર હતી, સ્ત્રી મારા માટે પગની જુત્તી બરાબર હતી. કોઈ પણ સ્ત્રીને પકડી અને એના શરીરને ચૂંટી નાખવા, એના શરીરને ભોગવી નાખવું, મારા ડાબા હાથ તો ખેર હતો. પરંતુ આ સુંદર સ્ત્રીની સમક્ષ જતા મને ડર લાગતો હતો. એની આંખોમાંથી નીકળતું જે સતીત્વનું તેજ, એની આંખોમાંથી નીકળતી જે ઉર્જા અને ઓરા, એની આજુબાજુની અંદરમાં રહેલું જે સાત્વિક તેજ, એ મને કંઈક ગભરાવતું હતું. બંને જણાને કાર કોટડીની અંદરમાં કેદ તો કર્યા અને કાર કોટડીમાં બીજા પણ અન્ય સ્ત્રી પુરુષો બલિ તરીકે ચડાવેલા હતા. એ લોકો પણ એના તેજથી અંજાઈ ગયા કે આવું સુંદર જોડલું આ કોઈ દેવી દેવતાને પકડીને લઈ આવ્યા, કોઈ વન દેવી અને વન દેવતાને લઈ આવ્યા. પછી ખબર પડી કે આ તો માનવ છે. માનવ જગતની અંદરમાં આવું રૂપ હોય એ લોકો પહેલી વાર જોઈ રહેલા હતા. આખી પલ્લીની અંદરમાં ચર્ચાનો વિષય બની ગયો. સુંદર સ્ત્રી પુરુષને લોકો જોવા માટે આવતા હતા, જાણે એક જોવાનું સાધન બની ગયું. અને અમારા પલ્લીપતિના મનની અંદરમાં મનસુબા કંઈક જુદા રમતા હતા. આવી સુંદર સ્ત્રી પુરુષને લાવ્યો, એના કારણે પલ્લીપતિ મારી ઉપર બેહદ પ્રસન્ન થયા. મને અજબ ગજબની ભેટ સોગાદો આપી દીધી. સુંદર સ્ત્રીને તે પત્ની બનાવવા માટે ચાહતા હતા અને સુંદર પુરુષનો બલિ દેવા માટે આપી દેવા ચાહતા હતા. સ્ત્રી પલ્લીપતિની પત્ની બનશે અને પુરુષ બલિ તરીકે ચડી જશે અને સ્ત્રી કલ્પાંત કરે, કાળો કલ્પાંત કરે, કાર બીડ પથ્થરને પણ ફિગરાવી નાખે. પરંતુ આવા રુદન તો મેં જિંદગીની અંદરમાં ઘણા જોઈ નાખ્યા. એ મુનિ મહાત્મા પોતાની કથાને કહેતા જાય છે. અને તરંગવતી સાધ્વીજી ભગવાન એ સોમા શેઠાણીને કહે છે કે મહાત્મા જે કથા કહેતા ગયા ને, મને કથા સાંભળતા લાગ્યું અરે આ તો અમારી જ કથા છે. પદ્મદેવ મને વારંવાર ઇશારો કરે કે આ તો કથા આપણી લાગે છે. પણ મહાત્માને પૂછવું કેવી રીતે? મહાત્મા તો એક ધારી ગતિથી, એક સરખી ગતિથી કથાના પ્રવાહને આગળ ને આગળ વધારી જતા હતા. અમને એમ થયું કે આવી કથા દુનિયામાં બીજા કોકની પણ બની લાગે છે, અમારી જ કથા છે, આ ખબર શું પડે, ચલો આગળ જોવો શું થાય છે. બસ આગળ જોવાની એક ઉત્સુકતા અને ઝંખનાના કારણે કથાને મહાત્માએ આગળ વધારી. એક દિવસ પલ્લીપતિએ સ્ત્રીને બોલાવી અને સ્ત્રીને ઓફર આપી, સ્ત્રીને પ્રલોભન આપ્યું, સ્ત્રીઓની સામે ઘણી છે ને વાતો મૂકી એને પીગારવા માટે. આ સ્ત્રી કઈ પીગરે એવી નથી. અને આ સુધીની અંદરમાં અમારા પલ્લીપતિને તું કહેવાની કોઈની તાકાત નથી. યમરાજ પણ કદાચ જેનાથી ડરતો હશે એવો આ અમારો નરરાક્ષસ પલ્લીપતિ હતો. અરે ક્રૂરની અંદરમાંથી ક્રૂર, વિશ્વભરની બધી જ ક્રૂરતા, નિર્દયતા, હિંસકતા, નૃશંસતા, ઢીઠાઈ, સ્વચ્છંદતા, અવગુણ બધું જ ગણો એનો ઉતાર અમારો પલ્લીપતિ રહેલો હતો. અને પલ્લીપતિએ જ્યારે સ્ત્રીને એકલીને બોલાવી અને સ્ત્રી છે ને સિંહ સત્વ સિંહણની જેમ ગઈ એની સામે અને એના મોઢા ઉપર થૂંકીને કીધું કે તારા જેવાને છે ને કોઈ પણ સ્ત્રી પસંદ ન કરે અને તું મને વાત કરે છે, યાદ રાખજે મને જો હાથ લગાડ્યો છે તારી આખી પલ્લીને ભસ્મ કરી નાખીશ, તારા સમગ્ર પલ્લીના વિસ્તારને બારીને રાખ કરી નાખીશ. અને એના જે સાહસિક શબ્દો, એનું જે તેજ, એનું જે પરાક્રમ, એની જે ત્રાળ, એનો જે પોકાર, અને આ સાંભળીને છે ને પલ્લીપતિ પણ એક શેર સહેમી ગયો. અને પલ્લીપતિએ પણ એને બાકી બીજી કોઈ સ્ત્રી હોય અને જો પલ્લીપતિને આવું સંભળાવ્યું હોત તો પલ્લીપતિએ એક ઝાડકે તલવારથી ડોકું એનું જુદું કરી નાખ્યું હોત. પરંતુ આ સ્ત્રીનું તેજ કંઈક જુદું હતું.
અમારા જેવા આતતાઈઓ પણ એનાથી કંઈક શેમ અને શરમની અંદરમાં આવતા હતા. એક સાત્વિક તેજ, અમારા તામસિક તેજની સામેનું સાત્વિક તેજ વિજય થતું જતું હતું. અને વળી પાછા પલ્લીની અંદરમાં મૂક્યા. આ બંને સ્ત્રી પુરુષો કંઈક અજબ ગજબના હતા. એના ધર્મના સિદ્ધાંતોને ચુસ્ત રીતે પાળતા હતા. ભૂખ્યા તરસ્યા રહ્યા, પરંતુ પલ્લીના ભોજનની અંદરમાં મનનારું જે કનમૂર, જે જમીન કન, એ લોકોએ ન ખાધું, માત્ર પાણી પીધું. અને મેં એ લોકોને જીવતા રાખવા માટે ક્યાંકથી ફ્રૂટની વ્યવસ્થા કરી આપી, ક્યાંકથી ફલાહારની વ્યવસ્થા કરી આપી. થોડું ઘણું ખાઈ અને આગળ વધતા ગયા. હવે બલિ ચડાવવાનો માત્ર એક દિવસ બાકી હતો. એની આગલી રાતની અંદરમાં ચોકી કરવાની જવાબદારી મારી હતી. રાતના સમયની અંદરમાં આખી પલ્લીમાં ખુલ્લી તલવારે ભલું, બાણ અને ભાલા લઈને ભલું. કોઈ પણ કેદી જો છટકવાની ભાગવાની કોશિશ કરે ત્યાંને ત્યાં એને વિંધી નાખું. આ કાર કોટડી એવી હતી કે એમાંથી યમરાજ પણ બચાવી ન શકે એવી કાર મીંડ પથ્થરની બનેલી આ કોટડી હતી. માથા પછાડીને મરી જાઓ, એની એક દિવાલની કાંકરી પણ ન કરી શકે. તમે ઘરના ઘા મારો તો પણ કઈ ન થઈ શકે એવી આ કાર કોટડી હતી, જેની અંદરમાં માત્ર મારા સિવાય કોઈને અંદરમાં જવાની છૂટ નથી. માત્ર મને જવાની અંદરમાં રજા હતી પ્રવેશનો, બાકી બધાને પ્રવેશ નિષેધ હતો. માત્ર પલ્લીપતિ અને હું, આ સિવાય કોઈ પણ જઈ ન શકે. આ બધો જ અધિકાર મારો હતો, બધું જ રાજ મારું ચાલુ હતું. અને રાતના સમયની અંદરમાં ચોકી કરવા માટે દૂર બેઠેલો હતો, દારૂના નશાની અંદરમાં હતો. આવતીકાલે આ બંને જણા જ્યારે બલિ ચડી જવાના અને પલ્લીપતિ ઓર વધારે ખુશ થવાનો, મારું સામ્રાજ્ય પલ્લીની અંદરમાં ઓર વધવાનું, આ બધા મનના ભાવોની અંદરમાં રમતો હતો. અને બલિ તરીકે જે ભેગા થયેલા સ્ત્રી પુરુષોની આ અંતિમ રાત હતી. બધા ભેગા થયા, દૂર બધા એક એક બેરેકની અંદરમાં, એક એક જેલની જે એક એક કોટડી હતી જેને બેરેક કહી શકાય, એ બેરેકની અંદરમાં દરેક જણા અંદરમાં રહેલા હતા. અને બધા જ પોતપોતાના કોટડીના દરવાજે બેરેકની જારી ઉપર આવી અને બધાને પૂછતા હતા કે આ દિવ્ય સ્ત્રી પુરુષ કેવી રીતે આવ્યા હશે, કોણ લઈ આવ્યું હશે? આવો બલિષ્ઠ પુરુષ હોય અને કોઈ પકડી શકે, અને આવી સુંદર સ્ત્રી જ્યારે રાખે છે તો બલિષ્ઠ પુરુષ એની રક્ષા કેમ ન કરી, એની સુરક્ષા કેમ ન કરી? આ બંને જણા વધમાં જવાના, આપણે તો મરવાના ઠીક છે, પણ આવા સુંદર સ્ત્રી પુરુષે પણ મારી રાખશે આ લોકો? શું દેવતાને પણ છે શરમ નહીં આવતી હોય? આવી બધી વાતો કરતા હતા. એમાં બધાએ ભેગા થઈને બંને એ અદ્ભુત સ્ત્રી અને પુરુષને પૂછ્યું કે તમે કોણ છો મહાનુભાવ, ક્યાંથી આવી ચડ્યા? આ પલ્લીની અંદરમાં તમે કેવી રીતે આવી ગયા? અહીંયા તમારે ન આવી શકાય, તમે તો કોઈ રાજા ને રાણી જેવા દેખાવ છો, તમે તો કોઈ દિવ્ય સ્ત્રી પુરુષ રહેલા છો. આ અદ્ભુત સ્ત્રી અને આવો અનુપમ પુરુષ, અને તમે અહીંયા ક્યાંથી આવી ગયા? તમારી અકાલે જિંદગી ખતમ થઈ જવાની, તમે યમરાજાના મોઢાના કોળિયા બની જવાના. તમે કોણ છો? તમારી કથા જણાવો તો ખરા. હવે આવતીકાલે આપણે મરવું છે, પણ તમારી કથા જાણવાની અમને ઉત્સુકતા છે. આ તમારું અદ્ભુત રૂપ, આ તમારું અનુપમ સૌંદર્ય અને આ સુંદર પુરુષ, આ બધું અમારે જાણવું જરૂરી છે. તમે ક્યાંથી આવ્યા, કેવી રીતે પકડાઈ ગયા? અને એ વખતે જે ઓલો સુંદર પુરુષ હતો એને અદ્ભુત સ્ત્રીને આદેશ આપ્યો કે દેવી, હવે અત્યારે આપણા માટે એક જ ઉપાય છે. કદાચ તારું સ્વર, તારું સૂર, તારું ગાયન, તારી હલક, તારો મીઠો અવાજ, તારો મધુરો અવાજ કંઈક રસ્તો કાઢી આપશે. ચલો, આખી રાત આજે આપણે આમે પણ આવતીકાલે મરવાનું છે, તો કંઈક રસ્તો કાઢવા માટે તું તારું આખી આપણી પૂર્વભવની કથા, જે આખી કથા આપણા પૂર્વભવથી લગાવેલી છે, કહેવામાં કંઈક રસ્તો નીકળશે, મારું દિલ લખે છે. અને પોતાના પ્રિય પુરુષનો આદેશ મળ્યો અને એ સ્ત્રીએ પોતાનું ગળું ખુલ્લું મૂક્યું. એમ લાગ્યું કે જાણે કે હજાર હજાર ઘંટડીઓ એના અવાજની અંદરમાં રણકે છે. સો કોયલોની મીઠાશ એના અવાજની અંદરમાં ભરેલી છે. હૃદયની નાભીમાંથી પ્રગટ થતો એનો અવાજ, એની જે હલક, એનો જે સૂર, એનો જે સ્વર, એ હવાની અંદરમાં જેમ જેમ ફેલાતો ગયો અને સ્ત્રી પુરુષોની આંખમાંથી ઝરઝર આંસુ પડવા માંડ્યા. કારમીંડ કોટડીની અંદરમાં એનો આ મીઠો મધુરો અવાજ, એ કારમીંડ કોટડીએ આ સુધીની અંદરમાં વિલાપ અને કરુણ સ્વરો સાંભળ્યા છે. આ સુધીની અંદરમાં રુદન અને આંસુના અવાજો સાંભળ્યા છે. આ કારમીંડ કોટડીની અંદરમાં હજારો સ્ત્રી પુરુષોએ માત્ર રુદન અને વિલાપ કર્યો છે, આંસુ સાર્યા છે અને માત્ર શોક વ્યક્ત કર્યા છે. આજે પ્રથમ વખત આ કારમીંડ કોટડીએ પણ આવો મધુર સ્વર સાંભળ્યો. ઘૂઘરી રણકતી હોય, કોયલ જાણે ગુંજી ઉઠતી હોય, મોરનો કેકારવ જાણે ચાલુ થતો હોય, હજાર વાદળોનો જાણે મેઘાડંબર ઘર જતો હોય, એવો અવાજ સાથે સ્ત્રીએ જે બોલવાની શરૂઆત કરી, એમાં મીઠી વાંસળી વગાડતી જાય. એમ લાગે કે જાણે મારું હૃદય કાબુની અંદરમાં નહીં, હું તો દૂર ઉભેલો હતો. પરંતુ આ બધાનું જે કોલાહલ, આ બધાની અંદરમાં જે એનું ગીત ચાલુ કર્યું, એને પોતાનો પૂર્વભવની અવસ્થા શરૂ કરી.
એમ તો બંને મારા તાબાની અંદરમાં હતા, દેખડીની અંદરમાં હતા, કાર કોટડીના બંધનની અંદરમાં નાખેલા હતા. પરંતુ પરસ્પર એકબીજા જ્યારે આ રીતે વાર્તાલાપ કરે એ તો અટકાવી શકાય મારા હાથની અંદરમાં નહોતું. શરૂઆતમાં તો મેં ધ્યાન ન આપ્યું. ઠીક છે, એ લોકો વાતો કરતા હશે, ગાતા હશે, થાકશે એટલે આપોઆપ ઊંઘી જશે. આવતીકાલે તો મોતના મોઢામાં હોમાઈ જવાના છે. પણ રાત્રિનો નીરવ શાંત સમય, મધરાત શરૂ થઈ, તમરાના અવાજ શરૂ થયા, આકાશની અંદરમાં તારાઓ આવી ગયા, ખુલ્લું આકાશ રહેલું હતું, કારમીંડ કોટડી હતી, વિશાળ ફેલાવાની અંદરમાં ફેલાયેલી અમારી પલ્લીનો વિસ્તાર રહેલો હતો. બધા નીરવ રીતે જંપી ગયા હતા. માત્ર જવાબદારીના કારણે હું જાગતો હતો અને કાર કોટડીની કારમીંડ દિવાલોની અંદરમાં એ અદ્ભુત સ્ત્રીનો અદ્ભુત અવાજ, અદ્ભુત સ્વર. એમ લાગ્યું કે આ છે ને વધુ સાંભળીશ તો મારું હૃદય મારી કાબુની અંદરમાં નહીં રહે. પરંતુ એના સ્વરે કામણ પેદા કર્યું. એની જે પૂર્વ કથા સાંભળતો ગયો, મને એમ લાગ્યું કે આ શબ્દો કંઈક જાણ્યા છે, આ કથાને હું કંઈક પરિચિતમાં છું, આ કથા મેં કંઈક જાણી છે, આ કથાની સાથે મારા પણ સંબંધો જોડાયેલા છે, આ કથાની સાથે મારો પણ કંઈક સંબંધ છે, આ શબ્દો ખોટા નથી, કંઈક છે. અને એ સ્ત્રીએ બધાના કહેવાના કારણે એનો પૂર્વભાવ ગીતોની અંદરમાં, ગીતોના શબ્દોની અંદરમાં વહેતો મૂકીને કહેતી ગઈ અને ધીરે કારમીંડ ખડકની બનેલી એ કાર કોટડીની કાલ દિવારમાં એના પડઘા ગુંજતા રહ્યા. એનો દર્દીનો સ્વર ગુંજતો રહ્યો. કાળી રાત, નીરવ શાંતિ અને એમાં આ સ્ત્રીનો અનુપમ અવાજ, શબ્દો કાને પડતા ગયા. મારા જેવા કઠિન કારમીંડ કારજાનો પણ દિલ પીગળવા માંડ્યું. હૃદયની ઘેરાઈમાંથી ઉઠતો એનો મીઠો મધુરો અવાજ, એના શબ્દો, એનો સ્વર શસ્ત્ર બની અને જાણે કે મને વિંધતા ગયા. એનો પૂર્વભવની કથા સાંભળી અને આમ તો દૂર હતો, એ લોકોને જોઈ નતો શકતો, પરંતુ ઓર નજીકની અંદરમાં આવ્યો સાંભળવા માટે. જોવું તો ખરો શું છે આ કથા, કેમ મને જાણીતી લાગે છે. એ ગંગાનો કિનારો, એ સ્ત્રી કહેતી ગઈ, એ ગંગાનો કિનારો, એક પારધી, એક હાથી, ત્યાં ચક્રવાક અને ચક્રવાકનું જોડલું ગંગા નદીના સરોવરની અંદરમાં, નદીની અંદરમાં ક્રીડા કરતું હતું. એ પારધી આવ્યો, એને બાણ માર્યું, વચની અંદરમાં ચક્રવાક આવી ગયો અને ચક્રવાક હાથીને વિંધવા માટે છોડેલું બાણ વચમાં ચક્રવાકને લાગ્યું. ચક્રવાક લોહી લુહાણ થયો અને આખું શરીર નીચે પડ્યું. ગંગા નદીના સફેદ પાણીની અંદરમાં લોહીની ધાર વહેવા માંડી અને ચાંચ દ્વારા મેં અંદરમાં લેવા માંડ્યું. આખી પૂર્વ કથા જ્યારે કહેતી જાય એનો દર્દીલા સ્વરની અંદરમાં ભલા કારમીંડ પથ્થરને પગ પીગળાવી નાખે એનો એવી એની બોલવાની હલક હતી, એવી એની ગાવાની શૈલી હતી. કથા કહેતી જાય, કથા ગાતી જાય, કથા કહેતી જાય, કથા ગાતી જાય અને બંદી તરીકે રહેલા સ્ત્રી પુરુષો આશ્ચર્યથી લેપાતા જાય. એની આંખમાંથી આંસુ પડવા મળે અને હું ઓર નજીક આવ્યો, એકદમ નજીક આવ્યો, અંધારાની અંદરમાં છુપાઈ ગયો. સાંભળું તો ખરો આ શું કથા છે. જિંદગીમાં પ્રથમ વખત એમ લાગ્યું કે જાણે કે મારું કારમીંડ હૃદય કંઈક પીગળે છે. માખણ જેવું મારું હૃદય બનવા માંડ્યું છે. આ હૃદયની અંદરમાં આ સુધીમાં કોઈ દયા માયાનો છાંટો નહોતો, કોઈ પ્રેમનો અંશ નહોતો. હૃદય સૂકું ભઠ્ઠ બની ગયું હતું. વર્ષોથી સુકાઈ ગયેલા સહારાના જેવા રણની અંદરમાં, જ્યાં વર્ષોથી વરસાદ ન પડ્યો હોય, માત્ર સૂર્યના તીખા કિરણો પડેલા હોય અને જેવો સૂકું ભઠ્ઠ હૃદય હોય એવું આ મારું હૃદય રહેલું હતું. પરંતુ આ અદ્ભુત સ્ત્રીનો અનુપમ સુર અને સ્વર જાણે કે મારા હૃદયને ભીનું બનાવતો હતો અને મને લાગ્યું કે આ કથા તો મારી જ છે, આ કથા મેં કંઈક અનુભવી છે. શું હશે આ કથા, ચલો સાંભળો તો ખરો. અને સ્ત્રીએ કથાને આગળ વધારી. પારધીએ સનન કરતું બાણ છોડ્યું હાથીને વિંધવા માટે. ચક્રવાક વિંધાઈ ગયો. સ્ત્રી ચક્રવાકી કરુણ કલ્પન કરવા માંડી, રડવા માંડી, પુકાર પાડવા માંડી, પોતાનો પ્રિય ગયો એના માટે. ઓલો પારધીને પણ કોણ જાણે હૃદયમાં શું થયું હશે અને નર ચક્રવાકના શરીરમાંથી બાણ ખેંચ્યું, એને ચિતા તૈયાર કરી, ઘાસની પથારી કરી, લાકડા આજુબાજુમાં કર્યા અને બાણ અને પથ્થરને ઘસી અંદરમાંથી ચિંગારી પેદા કરી અને ચિતા સળગાવી અને ચિતાની સમક્ષ પારધી નતમસ્તક બનીને આંખમાંથી આંસુ સારતો હતો. અને સ્ત્રી ચક્રવાકી જેનો પુરુષ મરી ગયેલો હતો ઉપર કારો કલ્પાંત કરે, કરુણ પોકાર પાડે અને એનો પોકાર સાંભળીને આ પારધી પણ છે ને હલી જતો હતો અને હજી કંઈક વિચારે એની પહેલા એ ચક્રવાકી પણ પોતાના પુરુષ ચક્રવાકની ચિતાની અંદરમાં મરી અને ધબાક કરતો અવાજ જોયો. અને આ પારધી પણ છે ને આશ્ચર્ય પામ્યો છે. બળતા મેં જોયું, એ સ્ત્રી કહે છે કે બળતા મેં જોયું કે હું બરી રહેલી હતી અને આ બાજુ પારધી બચારો પોકે રડતો હતો. બસ આ અમારી કરુણ કથાની છે. અને ત્યાર પછી મારો જન્મ થયો કોસાંબી નગરીની અંદરમાં. ઋષભ શ્રેષ્ઠી મારા પિતા રહેલા છે.
બહુ આ વિસ્તારથી કથાને કહેતી ગઈ અદ્ભુત સ્ત્રી એના અદ્ભુત અવાજની અંદરમાં, અને આખા શબ્દો સાંભળીને છે ને મારા હૃદયની અંદરમાં ઉથલ પાથલ થવા માંડી. શું છે આ કથા? આવી કથા તો મેં તો કાંઈક જાણેલી છે. અને સ્ત્રી આગળ કથા કહેતી જાય અને બરોબર ચોકન્નો બનીને કાન ધ્યાન રહીને અને હું કથાને સાંભળવા માંડ્યો. હું ભૂલી ગયો કે એનો હું નાયક છું. હું ભૂલી ગયો કે આ બંદી લોકોને મારે સંભાળવાના છે. હું ભૂલી ગયો કે મારે પ્રેમમાં તણાવવાનું નથી. હું ભૂલી ગયો કે મારે કઠોર બનવાનું છે. ભૂલી ગયો કે દયા માયા મારે બતાવવાની નથી. હું ભૂલી ગયો કે હું ક્રૂર છું, હિંસક છું. જાણે કે શાન ભાન ભૂલી મારી ઉપર જ મારો પોતાનો કાબુ નતો રહ્યો. આ સ્ત્રીએ અદ્ભુત કામણ કરેલું હતું એના સ્વર દ્વારા અને શબ્દો દ્વારા, અને અદ્ભુત રીતે ગાતી ગઈ. ઋષભસેન શ્રેષ્ઠીના ઘરે મારો જન્મ થયો. 8 ભાઈઓની પ્યારી બહેન બની. આવી રીતે ઉછેરતી ગઈ. ચક્રવાક પંખીઓને જોતી હતી અને મારા હૃદયની અંદરમાં કઈ ખલબલાટી મચતી હતી. આવી રીતે મારા ઉદ્યાનની અંદરમાં ગઈ. ઉદ્યાનમાં મેં ચક્રવાક અને ચક્રવાકનું જોડલું જોયું. એ જોઈને મારા હૃદયની અંદરમાંથી જાણે કે પાતાળ ફાટતું હોય એમ ફાટીને અંદર મારી જાતિસમાં જ્ઞાન થઈ ગયું. મને પૂર્વભવ યાદ આવ્યો. આખો પૂર્વભવ દેખાઈ ગયો. અને મેં મારી સખી સારસિકાને કીધું કે પૂર્વભવનો જે ચક્રવાક માટે હું મરી હતી, આ જ ભવની અંદરમાં એ ચક્રવાક પુરુષ બન્યો હશે એવું મારું હૃદય કહે છે. હવે મારા માટે બાકી બધા જ પુરુષો પિતા અને ભાઈ સમાન, અને એ જ પુરુષ મારા માટે મારો પતિ બનશે. બંદીઓ કે બેન તમે શોધ્યો કેવી રીતે? એ પુરુષે તમે કેવી રીતે નહીં આવ્યા? અને સ્ત્રીએ આખી કથા બતાવી કે મેં આખું ચિત્ર બનાવ્યું, 108 આંબીલ કર્યા, મારા ઈશ્વરની ભક્તિ કરી, મારા આરાધ્યની ઉપાસના કરી, મારા ઈષ્ટદેવની મેં ભક્તિ કરતી ગઈ. और भक्ति करते 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 एक दिन ऐसा आया कौमुदी मौसम मैंने चित्र लगाया અને ચિત્રના દ્વારા મને યુવક મળ્યો. એ યુવક બીજો કોઈ નહીં, આ મારી બાજુની અંદરમાં રહેલા જે તમને સુંદર પુરુષ દેખાય છે એ મારા પતિ છે. ગત ભવનો મારો પ્રેમ રહેલો છે અને આમના માટે હું બધું જ ન્યોછાવર કરવા તૈયાર છું ગત ભવની અંદરમાં. પરંતુ આવતીકાલે બલી મળશે, આવતીકાલે એનો બલી ચડી જશે. તાકાત છે મારા કોઈ પદ્મદેવને હાથ તો લગાડે? આ તરંગવતી જીવતી છે ત્યાં સુધી પદ્મદેવને કોઈ હાથ નહીં લગાડી શકે. એની છે ને કોઈ માથાનો વાર નહીં વાગો. બેન તમે શું કરશો આવતીકાલે? આપણે કંઈ નહીં કરી શકીએ. આ નાયક કઠોર છે, આ નાયક ક્રૂર છે, આ નાયક નર રાક્ષસ છે, આ નાયક પરમાધામી છે. અરે જે કરવું એ કરી શકે. આવતીકાલે તમે જોજો શું કરી બતાવીશ. અને આ સ્ત્રીએ જ્યારે પોતાની કથાને અડકાવી અને કઠિન હૃદયનો પીગળવા માંડ્યો. મારી આંખમાંથી ચોધાર આંસુ પડવા માંડ્યા. મને ખબર ન પડી કે મારી અંદરમાં આટલા આંસુ ભરેલા છે, મારા હૃદયની અંદરમાં આવો પણ પ્રેમ ભરેલો છે. એ કથામાં ક્યાંય કે હું જોડાયેલો હતો. આ કથાનું પણ હું એક પાત્ર છું. આ કથા મારા જીવનમાં સાથે, મારા જીવનના અતીત સાથે જોડાયેલી છે. જેમ જેમ એ સુંદર સ્ત્રી કથા કહેતી ગઈ અને મારા પથ્થર હૃદય પીગળતું ગયું, એનો સૂર, એનો સ્વર, એનો શબ્દ, એની મીઠાશ મારી કઠોરતાને કણ રીતે તોડતી ગઈ. અને અચાનક વજ્રપાત થાય. પર્વતના વજ્રપાત થાય અને પર્વતના જેમ ચૂરે ચૂરા થઈ જાય. વીજળી પડે અને તોતિંગ ઝાડ જેમ ભડભડ ભરીને ધરાશાયી થઈ જાય. હથોડો પડે અને તોતિંગ દિવાલ જેમ ઢળી પડે છે એ મારી અંદરમાં એક જબ્બર આંચકો આવ્યો. હૃદયની અંદરમાં એક ભૂકંપ આવ્યો. મારા હૃદયની અંદરમાં જાણે કે 7 પાતાળ ફોડીને કંઈક અંદરમાંથી પ્રકટ થતું હતું. અને હું ત્યાં બેહોશ થઈને ઢળી પડ્યો. એ કારમીન કોટડીની અંદરમાં હજારો લોકોને મારનારો, હજારો લોકોની આંસુને જોનારો, લોકોની નિર્દય રીતે ક્રૂર હત્યા કરનારો, લોકોના પોકારની સામે પણ ક્યારે હૃદયનું રૂવાડું પણ ન કંપે એવો માણસ આજે હું કંપી ઉઠ્યો અને જાણે કે તોતિક પર્વતની જેમ ધરાશાયી બની ગયો. એ થોડીક સમય પછી મારી બેહોશ અવસ્થા તૂટી અને મને યાદ આવ્યું, અરે એ પારધી હું છું, એ જ લોકોને મારનારો હું છું. ગત ભવની અંદરમાં હું જ પારધી હતો. આખી કથા સાંભળ્યા પછી મને ખબર પડી એ ચક્રવાક અને ચક્રવાકી આ સ્ત્રી અને પુરુષ રહેલા છે. અને એ ભવની અંદરમાં હરનારો હું પારધી હતો. મેં મારા કુલકમને તોડેલો હતો. અને મારી આંખની સામે એ ગત ભવના ચક્રવાક અને ચક્રવાકી મારી આંખની સામે સ્ત્રી અને પુરુષ બનીને ઉભેલા છે. શું હજી મારે પાપ કરવાના? હજી મારે આ લોકોને પાપનું પ્રાયશ્ચિત કરવાનું? ગત ભવની અંદરમાં બાર્યા અને માર્યા. હું જીવતો પરી મરેલો હતો. એ લોકોની ચિતાની અંદરમાં એ લોકોને ખબર નથી. અને હજી એમને ખબર નથી કે તમને ગત ભવની અંદરમાં મારનારો પારધી એ જ આ નાયક રહેલો છે. મારે મારી ઓળખ નથી બતાવી, પરંતુ મેં મનની અંદરમાં એક નિર્ણય કર્યો, એક સંકલ્પ કર્યો. મારા મનની અંદરમાં મેં એક છે ને નક્કી કરી નાખ્યું કે કોઈ પણ હિસાબે આ બંને સુંદર સ્ત્રી પુરુષને બચાવી લઈશ. ચાહે મારે વિશ્વાસઘાત કરવો પડે,
ચાહે મારે પલ્લી પતિની સામે બરવો કરવો પડે, ચાહે મારે મોતની ચાદર ઓઢવી પડે, ચાહે મારા શરીરને શહીદ કરવું પડે, ચાહે મારા પ્રાણોનું બલિદાન દેવું પડે, ચાહે મારી જાતને હોમી નાખવી પડે, પણ ગમે તે કરીશ, પણ બચાવીશ. આ સ્ત્રી પુરુષ તો છે ને ગતભવના ચક્રવાકી છે. ગતભવની અંદરમાં મેં લોકોને માર્યા હતા અને બરી મર્યા હતા. એના પ્રાયશ્ચિત સ્વરૂપે હું સ્વયં બરી મરેલો હતો. તો શું આ ભવની અંદરમાં એને બારીને વરી પાછું પાપ કરીશ, વરી પાછું નવો અપરાધ કરીશ, તો કયા ભવની અંદરમાં હું છૂટીશ? અને મને છે ને હવે અપરાધ તરફ ઘૃણા થવા માંડી. જિંદગીમાં પ્રથમ વખત મને કોકને બચાવવાનો વિચાર આવ્યો. બાકી આ સુધીમાં બચાવવાનો વિચાર, રક્ષા કરવાનો વિચાર માત્ર મારનારો હતો, લોકોને ત્રાસ આપનારો હતો, લોકોને નિર્દય રીતે ક્રૂર રીતે હતનારો હતો, એક ઝાટકે લોકોના ડોકાને કાપનારો હતો, સ્ત્રીઓના શરીરને ચૂંટનારો હતો, એના સિયરને ભંગ કરનારો હતો. કઈક સંદારીઓના જીવનને મેં ખતમ કરી નાખ્યા હતા, એના જીવનને દુઃખદ બનાવી નાખ્યું હતું. અનેક સ્ત્રીઓ પર બલાત્કાર અને રેપ કરનારો હતો. અને મારા હૃદયની અંદરમાં દયાનું ઝરણું ફૂડનારી આ ઉપકારી સ્ત્રી હતી. ગતભવની ચક્રવાકી આ ભવની તરંગવતી બની. ગતભવનો ચક્રવાક આ પદ્મદેવ બનેલા હતા. હવે એને હું બલિ તરીકે ચડાવી દઈશ? નહીં, આ બિલકુલ નહીં થવા દો. હવે શું કરવું જોઈએ? આખી પલ્લી મારા હાથની અંદરમાં હતી. હવે આ લોકોને મારે બહાર તો કાઢવા જ પડશે કોઈ પણ રીતે. ભાનમાં આવતાની સાથે મને આખો પૂર્વભવ યાદ આવી ગયો, જાતિસ્મ જ્ઞાન થઈ ગયું, બધું સ્પષ્ટ દેખાઈ ગયું. મને ખ્યાલ આવી ગયો કે આ જે સ્ત્રી પુરુષ રહેલા છે, હું હણનારો પારધી હતો અને એની પાછળ મેં અગ્નિશાન કરી દીધેલું હતું. જીવનમાં પ્રથમ વખત એ લોકો પ્રત્યે વહાલ ઉભરાયું, દયા આવી, કરુણા ઉભરાઈ, પ્રેમ આવ્યો, સ્નેહ ઉભરાયો. અને મારા હૃદયની અંદરમાં આ કારમીંડ હૃદયની અંદરમાં દયાનું ઝરણું ફૂટનારી આ સ્ત્રી રહેલી હતી. મારે બચાવવા જ જોઈએ કોઈ પણ હિસાબે. હવે શું કરું? અને બધા જ બંદીઓની સમક્ષ મારે કહેવાયું હતું નહીં. વાત કદાચ જાહેર થઈ જાય એવી હતી. બહારથી કઠોર વ્યવહાર કરતો હતો, પરંતુ મધ્યરાત્રિએ મને જ્યારે એક અવસર મળ્યો, બધા જ જ્યારે સ્ત્રી પુરુષો જંપી ગયા, એની કથા પતી ગઈ અને આ બાજુ એ અદ્ભુત સ્ત્રી અને અનુપમ પુરુષ પોતાની કોટડીની અંદરમાં જાગતા પડેલા હતા. અને કારો કામરો ઓળીને અંદરમાં હું ગયો અને પદ સંચાર થયો એટલે બંને જણા ઝપકીને જાગ્યા, ચોક્યા. કોણ આવ્યું અંદરમાં? નર રાક્ષસ આવી ગયો, પલ્લીપતિ આવ્યો, બલાત્કાર કરવા માટે આવ્યો, ઉઠાવવા માટે આવ્યો. અને પદ્મદેવ તૈયાર થઈ ગયા યુદ્ધ કરવા માટે. મેં એને બહુ ધીરા અવાજે કીધું કે શાંત થઈ જાઓ, હું તમને બચાવનારો છું. મેં મારો કામરો ફગાવ્યો અને મને જોયા. તમે એમને શું બચાવવાના? તમે તો આ નર રાક્ષસના સાથીદાર રહેલા છો, તમે ખુદ નર રાક્ષસ રહેલા છો. અને મેં એમને કીધું કે વિશ્વાસ રાખો, લાંબી વાત નથી કરી શકતો, પરંતુ વિશ્વાસ રાખો, હું ક્રૂર છું તો વચન પાલનનો પણ બહુ પ્રતિબદ્ધ છું. અને છે ને એ સુંદર સ્ત્રી તો મારી ઉપર વિશ્વાસ કરવા તૈયાર નથી, પરંતુ પદ્મદેવ એનો જે પુરુષ, એને મારી આંખોની અંદરમાં સત્ય વાંચી, મારી આંખોની સચ્ચાઈ એને જોઈ લીધી. મારા હૃદયનો સાચો પસ્તાવો મારી આંખોની અંદરમાં ડોકાતો હતો. મેં બંને જણાને વિશ્વાસ આપ્યો કે તમને હું બચાવીશ. પણ કેમ? તમે અમને કેમ બચાવવા માટે માંગો છો? મેં માત્ર બહાનું અને કારણ એક જ બતાવ્યું કે આ અનુપમ સ્ત્રીનો જે અદ્ભુત અવાજ, એનું જે છે ને હલક, એની જે ગાવાની કલા, મારું હૃદય પીગળી ગયું છે. પણ તમારું હૃદય કેમ પીગળ્યું? શેના માટે પીગળ્યું? એ સ્ત્રી છે ને ઘણા સવાલો કરતી હતી. પદ્મદેવે કીધું કે શાંતિ રાખ, હું જાણું છું એની હૃદયની સચ્ચાઈથી એની આંખો બોલે છે, એની આંખોનો ભાવ. બાકી બધું ખોટું બોલે, આંખ ક્યારેક ખોટું નથી બોલી શકતી. એના આંખની અંદરમાં ભાવ સાચો છે, આપણને બચાવશે. સ્ત્રી તો હજી સાશંકિત હતી, ભયભીત હતી. અને એ લોકોને આશ્વાસન આપીને નીકળી ગયો કે પાછલી રાતે તૈયાર રહેજો, મારે તમને અહીંયાથી ભગાડવા છે. અને પાછલી રાત થઈ જ્યારે આખી પલ્લી ઝંપી ગઈ હતી અને એ લોકોને મેં ત્યાંથી બહાર કાઢ્યા. બધા જ ગુપ્ત દરવાજાનો હું જાણકાર હતો, કારણ કે પલ્લીપતિ પછી બધો જ અધિકાર અમારો હતો. અને બહુ ચાલ્યા, કિલ્લાની ધારે ધારે ચાલી અને અનેક પ્રકારની યોજનાઓ બનાવી. ક્યારેક ઘાસમાં છુપાતા ગયા, ક્યારેક લપાતા ગયા, ક્યારેક સંતાતા ગયા. કાળા કપડાં પહેર્યા, કાળો ડ્રેસ પહેર્યો અને અમે બહાર નીકળતા ગયા. અને સ્ત્રી તો હજી પણ ડરમાં હતી, પરંતુ પદ્મદેવને વિશ્વાસ મારી ઉપર બેસી ગયેલો હતો. અને મેં નક્કી કર્યું કે કોઈ પણ થાય, આ બંને જણાને તો ભગાડવા છે. ગતભવના ચક્રવાકીને મારે બચાવવા છે. પ્રથમ વખત મારા હૃદયની અંદરમાં મારા આશ્ચર્ય સાથે હું આટલો બધો દયાળુ કેમ બની ગયો, પ્રેમાળ કેમ બની ગયો? શું મારા હૃદયની અંદરમાં આવી દયા અને માયા હતી, કરુણા હતી? હશે. આ બધાને પાતાળમાંથી ફોડીને લાવવાનું કામ આ સ્ત્રીના સ્વર અને શબ્દ એ કરેલું હતું. અને અમે કાર કોટડીના દૂર કિલ્લાની અંદરમાં રહેલી નાનકડી ડોગામારીમાંથી બહાર નીકળ્યા અને ભયાનક અટવી પસાર કરાવડાવી. આખી રાત ભાગ્યા. એ રાતના જે અમે ભાગ્યા છીએ,
બહુ લાંબુ નહીં કહી શકું. એ રાતના અમે જે ભાગ્યા છીએ, જંગલમાંથી ચાલ્યા, કાંટા વાગ્યા, કાંકરા વાગ્યા, પગ છોલાયા, ઝાડ સાથે અઢણાયા, પડ્યા, ખાડાની અંદરમાં પડ્યા, ઠેસ વાગી, ઠોકર વાગી. અને સુકુમાર સ્ત્રી જેને કદાચ જિંદગીની અંદરમાં સોનાના રથ સિવાય નીચે પગ નહીં મૂક્યા હોય, એ બચારી ભાગતી જ ગઈ, દોડતી જ ગઈ, હાંફતી જ ગઈ. એનો પુરુષ બલિષ્ઠ રહેલો હતો, એને હાથનો ટેકો આપીતા ગયા અને દોડતા ગયા. મને આશ્ચર્ય થયું કે આ સ્ત્રીને આ પુરુષ ઉપાડી કેમ નથી લેતો, પરંતુ મને પછી ખબર પડી કે આ પુરુષ પણ બહુ સાત્વિક છે, બહુ સંસ્કારી છે, ખાનદાન છે. એને લગ્ન પહેલા આ સ્ત્રીના હાથ સિવાય કોઈ પણ અંગને સ્પર્શ નહીં કરવાનું નક્કી કરેલું છે. અને આવા દેવાંશી સ્ત્રી પુરુષને આખી રાત દોડાવી મોતને માથા ઉપર લઈ, જો પલ્લીપતિને સહેજ પણ અણસાર આવ્યો હોત તો રાય ટુકડા કર્યા વગર નરે, પરંતુ આ લોકોને બચાવવાની જવાબદારી મારી રહેલી હતી. અને એ લોકોને ખાયક ગામની નજીકની અંદરમાં હું લઈ આવી, લાવીને મૂકી દીધા. અને સવાર પડી એટલે ત્યાંથી બે રસ્તા આવ્યા. એક રસ્તા તરફ બીજી જગ્યાએ જવાતું હતું અને એક રસ્તા તરફ ખાયક ગામની અંદરમાં જાય. ત્યાંથી આગળ એક નદી પાર કરવાની, એટલે એ લોકોને કૌશાંબી નદી તરફ જવાનો રસ્તો આવી જવાનો હતો. અને મેં સમજાવ્યું કે આ છે રસ્તો જાય છે કૌશાંબી તરફ, તમે નીકળી જાઓ તમારા નગર તરફ. અને એ વખતે જે સ્ત્રી અને પુરુષ મારા પગમાં પડ્યા કે તમે તો અમારા પ્રાણ દાતા છો, જીવન દાતા છો, જીવન રક્ષક છો, તમે તો અમારા જીવનથી પણ વધારે વાલા છો, તમે તો અમારા નવા પિતા રહેલા છો, અમને છોડીને તારે છો. અને એ સ્ત્રીની જે કાકૃતિ, એ સ્ત્રીની જે આજીજી, એ સ્ત્રીનો જે છે ને, એ સ્ત્રીની જે ભાવના કે તમે અમને છોડીને ચાલી જશો, અમે તમને નહીં જવા દઈએ. અને આ મુનિ જ્યારે કથા કહેતા હતા ત્યારે તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણી કે શેઠાણીજી, આ તો અમને લાગ્યું કે અમારી જ કથા છે, આવા જ બનાવોમાંથી અમે ગુજર્યા છીએ, આ જ વસ્તુ અમારી છે. આવી રીતે અમને કોઈ નાયકે બચાવ્યા હતા, આવી જ રીતે કોઈ પારધી અમને કથાભાવમાં માર્યા હતા. શું આવી કથા જીવનમાં બીજાને પણ બનીને હોવી જોઈએ? હવે આ મુનિને તો અમે પારધી તરીકે, મુનિ નાયક છે એવી તો કલ્પના પણ ના આવી શકે. નાયક તરીકે મુનિને અમે જોયા હતા, ક્રૂર હિંસક, જેની આંખોની અંદરમાં ક્રૂરતા દેખાતી હતી. આ મુનિ અત્યારે પસમરસથી ભરેલા છે, જેની આંખોની અંદરમાં કરુણા સિવાય કાંઈ નથી દેખાતું, જેના રોમની અંદરમાં પરમ પસમનું સુખ રેલાયેલું દેખાય છે. એ મુનિની આજુબાજુની હવા પણ જ્યારે શાંત બની ગઈ છે, તો આ મુનિને અમે નાયક તરીકે કેવી રીતે કલ્પી શકીએ? આસાત્તાનું પાપ લાગે. શું હશે? આ એ જ નાયક હશે? હું અને પદ્મરી ઈશારાથી વાતો કરી, હું અને સારસિકા એકબીજાને આંખોથી જોયા કરીએ. શું કે છે આ મુનિવર? આ જ કથા રહેલી છે. અમારા જીવનમાં પણ આવી જ કથા બનેલી હતી. શું કોકના જીવનમાં પણ આવી કથા બની હોય? હા, બની શકે છે. દુનિયા છે, દુનિયામાં વિશ્વમાં આવા ઘણા પ્રસંગો ઘણાની સાથે બની શકે એમ છે. પરંતુ સેમ અસલ જાણે કે એક પ્રસંગો, ઝીણા બધા જ પ્રસંગો અમારી સાથે જ બનેલા છે. અમે જ આવા કાળ કોઠડીમાં હતા, અમે જ આવી રીતે ગીત ગાયેલું હતું, અમે જ આવી રીતે રાતના ભાગ્યા હતા, અમે જેવા ખાયે ગામમાં ગયા હતા, અમે ત્યાંથી એ નાયકને અમારી સાથે આવવા માટે વિનંતી કરતા હતા. પરંતુ અમે આ મુનિને છે ને શંકા માટે પૂછવા માટે મન પણ થયું કે મુનિવર, આપ એ જ નાયક છો, આપ એ જ રહેલા છો, તો અમે એ જ પદ્મરી અને તરંગપતિ છીએ, અમારે બતાવવું હતું. પરંતુ મુનિ છે ને જાણે કે પોતાના ભૂતકાળના ભૂતથી ભાગવા માટે માંગતા હોય એમ પૂરપાટ વળધંભી રીતે અટક્યા વગર એ ગંગાનો નદીનો પ્રવાહ ધડ ધસમસતો વહેતો જાય એ રીતે મુનિ પોતાની કથાને આગળ કહેતા જ ગયા. અમે પૂછીએ કેવી રીતે, અને મુનિ કથા કહેતા ગયા. વળી પાછા કથાની અંદરમાં અમે તણાતા ગયા. અને મુનિ કહે છે કે અદ્ભુત સ્ત્રી ખૂબ રડી, મારો ઉપકાર માને, મને ભાઈ તરીકે માન્યો. અને એ સુંદર પુરુષ મને વિનંતી કરે છે કે આવો ને અમારી સાથે, અમે બહુ શ્રીમંત છીએ, તમને મોં માંગ્યા પૈસા આપીશું, તમારે ફરીવાર પલ્લીમાં જવાની જરૂરિયાત નહીં પડે, તમે પણ તમારો સંસાર વસાવી શકશો. અરે તમે અમારું સર્વસ્વ માગો, સર્વસ્વ આપવા તૈયાર છીએ, પણ પ્લીઝ તમે અમને છોડીને ન જાઓ. અમે તમારા ઉપકારનો બદલો કેવી રીતે વારીશું? અમે આ જિંદગીની અંદરમાં તમારા ઋણી છીએ, આ જીવન ઉપકારી છીએ. અહીંયાથી તો યમ રાજા પણ અમને ન છોડાવી શકત, પરંતુ તમે અમને છોડાવ્યા. શું કારણ છે એમને ખબર નથી. તમે કહો છો કે મારી આ પત્નીનો, મારી આ સુંદર સ્ત્રીનો એનો સુંદર અવાજ, એનો અદ્ભુત અવાજ, ભલે જે પણ હશે, અમને તમારી ઉપકારની ઋણ વાળવાની એક તક આપો, અમને અવસર આપો. અરે શું શબ્દો નથી બોલ્યા. એક ખાનદાન સ્ત્રી પુરુષ શું મારી પાસે વિનંતી નથી કરી? એક સેકન્ડ માટે તો મારું દિલ પીગળી પણ ગયું. પરંતુ મેં કીધું નહીં, આ લોકોની સામે મારો ભૂતકાળ નથી બતાવો. એ લોકોને મારે નથી બતાવવું કે હું તમારો પારધી હતો, મેં તમને માર્યા હતા.
એ ચક્રવાકના ભવમાં તમને તમારી જોડીને ખંડિત કરનારો પાપીઓ હું જ રહેલો હતો, એ જ પારધી હતો. એ લોકો મારા માટે શું વિચારશે? એ લોકોને મારા માટેનો ભાવ ઉતરી જશે. તો અત્યારે જે મને હો ભાવ બતાવે છે, અને જો એની સાથે રહીશ તો મારી જાત કાબુની અંદરમાં નહીં રહે, અને હું મારી જાતને પ્રકટ અને ખુલ્લી કરી નાખીશ. અને જ્યારે જાતને ખુલ્લી કરીશ ત્યારે આ બંને સ્ત્રી પુરુષને મારા માટે કેવો ભાવ આવશે. બસ આ એક ડર. અને મને લાગ્યું કે મારે અહીંયાથી ભાગવું છે, દૂર ભાગી જવું છે, મારે મારા ભૂતકાળથી ભાગી જવું છે. આમની સાથે રહીશ તો મને સતત મારું એ પારધીનો ભૂતકાળ યાદ આવ્યા કરશે, મને મારું એ પાપ યાદ આવ્યા કરશે. ગત ભવનો હું અપરાધી હતો, હત્યારો હતો આ દંપતીનો, અને એટલે મારે સાથે નથી જવું. એટલે એવી વિનંતી કરી કે એમ લાગે કે જાણે મને છોડશે જ નહીં. પરંતુ હું છે ને કારબીને કઠોર બની ગયો. મેં એની વિનંતીને માન્ય ન રાખી, અને સ્ત્રી બચારી રડતી રહી, કકડતી રહી, મને ભાઈ તરીકે વિનંતી કરતી રહી. મેં કહ્યું તમે જાઓ આ રસ્તાની અંદરમાં, હું મારી જિંદગી જીવી લઈશ. છેવટે બંને જણાને ખાયક રસ્તાની અંદરમાં આગળ ચડાવી દીધા. અને હું જ્યાં સુધી દેખાતો ન થયો ત્યાં સુધી બંને જણા મને જોતા જ રહ્યા, હાથ જોડીને નતમસ્તક ઊભા રહેતા ગયા. મારી વિદાયને અશ્રુના મોતીથી વધાવતા ગયા. અને એ દંપતી તો ગયા બીજી દિશા તરફ, અને હું ગયો છું ઉત્તર દિશા તરફ. હવે મારે અંધારી આલમમાં જવું નહોતું, મારે એક નવી જિંદગી શરૂ કરવી હતી. હવે અપરાધીની અંધારી આલમમાં મારે પગ નતો મૂકો. બહુ ગુના કર્યા, બહુ અપરાધ કર્યા, બહુ જીવનની અંદરમાં ગુના કર્યા, એવા ગુના કર્યા છે કે કદાચ એક એક ગુનાની સજા મને એક એક નરકમાં પણ ઓછી પડી જાય. હવે મારે ત્યાં જવું જ નહોતું. હવે મેં મારું દિલ બદલી નાખ્યું હતું. મારાની અંદરમાં કરુણા, સ્નેહ, પ્રેમના અંકુરા ઊભા થયા હતા. એ જ જૂનો ડાકુ હોત તો આ બંનેના મેં હાલ હવાલ કર્યા હોત, આ સ્ત્રીને મેં બલાત્કાર કર્યો હોત. હવે આજે હું સંપૂર્ણ બદલાઈ ગયો છું. મારાની અંદરમાં એક નવચેતનાની જ્યોત પેદા થઈ છે, અને આ બધું જ કરનારી એક સુંદર સ્ત્રી, અદ્ભુત સ્ત્રી હતી. અને મારા પગ સહજ રીતે ઉત્તર દિશા તરફ વળ્યા. ક્યાં જવું કોઈ નક્કી હતું નહીં. ક્યાં જઈશ, શું કરીશ, કેવી રીતે રહીશ, આ વિશાળ દુનિયાની અંદરમાં મારી જિંદગી કેવી રીતે જીવીશ, કઈ રીતે નવું જીવન શરૂ કરીશ. મારે મારા ગામમાં પણ નહોતું જવું, એ પલ્લીમાં પણ નહોતું જવું, અને એક નવી જિંદગી શરૂ કરવી હતી. સાચું કહું તો રસ્તાની અંદરમાં બહુ પરીક્ષાઓ હોય, બહુ પડકારો આવ્યા, ભૂખ્યા રહેવાના વારા આવ્યા. અરે ચોરી કરી નાખું આવું એકવાર મન થઈ ગયું. ચોરી તો મારા ડાબા હાથનો ખેલ હતો, મારો કસબ હતો, મારી કલા હતી. પરંતુ નહીં, ગમે તે થાય મરી જઈશ. એ સુંદર સ્ત્રી પુરુષને મેં વચન આપ્યું છે. એ બંને જણા પણ મને સાથે આવવાનું કહેતા હતા, પણ નહીં, હવે જિંદગી બદલી છે તો બદલી જાણવી છે. આ સુધીમાં ઘણા લોકોને મેં દુઃખ આપે છે, દુઃખ તો મારે પણ સહન કરવાનું. બહુ રીબાતો, પીડાતો, અથડાતો, કુડાતો ઉત્તર દિશામાં આગળ વધતો જ ગયો. કોણ જાણે મારા પગ છે ને એક સહજ રીતે જાણે કે મને કોઈ ખેંચતું હતું કે આવ મારી બાજુની અંદરમાં, આવ અહીંયા આવ, તારો ઉદ્ધાર અહીંયા છે, તારું નવું જીવન અહીંયા છે, તારા જીવનનું નવું નિર્માણ અહીંયા રહેલું છે. એ રીતે જાણે મને કોઈ કહેતું હતું. અને એ રીતે હું ઉત્તર દિશા તરફ આગળ વધતો છેક પ્રયાગ સુધી પહોંચી ગયો. અને ત્યાં આગળ પુરીમતાલ નામનું એક ઉદ્યાન આવ્યું. એ ઉદ્યાનની અંદરમાં હું જોયું તો એક વિશાળ મંદિર હતું. એ વિશાળ મંદિરની અંદરમાં હજારો સ્ત્રી પુરુષો પૂજાનો થાળ લઈને આવતા હતા. અને એના ભવ્ય થાંભલા, એની અંદરમાં રહેલી કોઈ દેવની વિરાટ પ્રતિમા, અને મંદિરની બરોબર બાજુમાં ગંગા નદીના કિનારા ઉપર એક વિરાટ વડલાનું ઝાડ રહેલું હતું. લોકો એને પ્રદક્ષિણા આપતા હતા, લોકો એને હાર પહેરાવતા, લોકો એની પૂજા કરતા હતા, લોકો એને માથું ઝુકાવતા હતા. અને એ પરિસરનું વાતાવરણ એટલું બધું પવિત્ર હતું કે મારા ભર્યા જરા હૃદયને ઠંડક આપવા માંડ્યું. હું આપોઆપ મારા પગ ખેંચાયા, જાણે કે વડ કહેતું હતું કે આવ તો આવી જા નાયક, તારો ઉદ્ધાર અહીંયા જ છે, તારા જીવનનું પરિવર્તન અહીંયા થવાનું છે, તારા જીવનનું નવું નિર્માણ અહીંયા થવાનું છે. હવે તારા જીવનમાં એક નવો ભવ્ય અંક લખાવાનો છે, તારા જીવનની અંદરમાં એક ભવ્યતા હવે ખીલવાની છે, આવી જા. અને વટવૃક્ષ જાણે મને બોલાવતો હોય, હું ગયો વટવૃક્ષ તરફ. જિંદગીમાં પહેલી વખત કોઈક દેવને હાથ જોડવાનું મન થયું. મેં માથું ઝુકાવ્યું અને કોઈકને પૂછ્યું કે ભાઈ આ શું છે, આ વટવૃક્ષ શેના મળે છે, આટલું પૂજનીય કેમ છે, આ પરિસર આટલું પવિત્ર કેમ લાગે છે, આ વિશાળ મંદિર કોનું છે, અંદરમાં રહેલી વિશાળ પ્રતિમા કોની છે, આ બધા વિશાળ થાંભલાવાળું મંદિર કોને બનાવ્યું, શું છે. અને આ બધાએ કીધું કે આ ઋષભદેવ ભગવાનનું મંદિર છે. અહીંયા ઋષભદેવ ભગવાન નિર્વાણ પામ્યા હતા, અમારા આદિનાથ ભગવાન હતા, અહીંયા ભગવાન નિર્વાણ પામ્યા હતા, ત્યારથી આ જગ્યાની પૂજા થાય છે. તમે બહુ પવિત્ર જગ્યાની અંદરમાં આવી ગયા છો. આ શકળમુખ ઉદ્યાન છે, પુરીમતાલ ઉદ્યાન રહેલું છે, અહીંનું પરિસર બહુ પવિત્ર છે. અહીંયા ભરત ચક્રવર્તી આવેલા છે, અહીંયા બાહુબલી આવ્યા છે, અહીંયા હજારો મહામુનિઓ આવેલા છે. તમે બેસો, અહીંયા તમને બહુ શાંતિ મળશે, તમે પણ પૂજા કરો, તમે કોઈ વટે મારવું લાગો છો, અજાણ્યા લાગો છો. અને એ ઝાડ નીચે હું બેઠો, બસ હૃદયમાં બહુ શાંતિ મળી, બહુ અહેસાસ મળ્યો. લાગે કે પાપ સંતાપ બધા કરી ગયા.
મારા પાપોનો અગ્નિ જાણે કે ઠંડો પડવા માંડ્યો, મારું હૃદય શાંત થવા માંડ્યું અને હજી કંઈક વિચારું શું કરું એની અંદરમાં હજી કંઈક કરું. એમાં આકાશમાંથી 2 ચારણ મુનિ સીધા જ એ વટવૃક્ષ નીચે આવીને ઉભા રહી ગયા અને હું જોતો રહી ગયો આંખ ફાડીને. આવા પણ કોઈ દિવ્ય સંત હોય? જિંદગીમાં પ્રથમ વખત આવા કોઈ દિવ્ય સંતને જોઈ રહેલો. બાકી આ સુધીમાં મારી જિંદગી તો ભંગાર હતી. એ જ પોકાર, એ જ બલાત્કાર, એ જ હિંસા, એ જ હિંસાનો નગ્નનાદ, એ જ નિર્દયતા, એ જ ક્રૂરતા, રેસી નાખવું, મારી નાખવું, ખતમ કરવું અને લોકોને રંજાડવા, સાઠવણ લૂંટી લેવા, લોકોના પૈસા લઈ લેવા. બસ લોકોની પીડા એ મારો આનંદ હતો, લોકોના આંસુ એ મારો આનંદ હતો, લોકોના રુદન એ જાણે કે મારી પ્રસન્નતા હતી. પરંતુ આ ભવ્ય મુનિને મેં જોયા, એમની જે શાંતિ ભરી જે એમની જે મસ્તી, એમના ચહેરા ઉપરની જે દિવ્ય કાંતિ, અને આવા વિદ્યાધર મુનિ આકાશમાંથી સીધા ચારણ મુનિનું યુગલ નીચે આવ્યું, વટવૃક્ષને પ્રદક્ષિણા કરી, મંદિરમાં જઈને એમને મધુર સ્વરે ચૈત્ય વંદન કર્યું અને પછી બહાર આવી અને શિલાપટ્ટ ઉપર બંને મુનિવર બેઠા. લોકો પણ એમની નજીકની અંદરમાં આવ્યા અને મુનિએ પોતાના મધુર અવાજમાં ધર્મ દેશનાની શરૂઆત કરી. આમ તો શબ્દો મને કોઈ પલ્લે ન પડ્યા, જિંદગીમાં પ્રથમ વખત આવા કોઈ શબ્દો સાંભળતો હતો, પરંતુ એમના બોલવાના શબ્દો બહુ ગમ્યા, એમની ઠંડક. બધા લોકો ગયા, ઘણી ઘટિકા સુધી આ દેશના ચાલી અને જેવા લોકો ગયા એટલે મુનિ તરફ હું નજીકની અંદરમાં ગયો અને જેવો નજીકની અંદરમાં ગયો અને એ બંને મુનિવર તરફ જાણે કે હું સહજ ખેંચાતો હતો. મેં હાથ જોડ્યા અને મુનિએ ધર્મલાભ નામનો શબ્દ બોલ્યા અને જાણે મારા રૂવાડાના, મારા હૃદયના તાર રણઝણી ઉઠ્યા. સહજ રીતે મારી આંખમાંથી આંસુની ધાર પડવા માંડી અને સીધો જ મહાત્માના પગ પકડી અને ધુસકે ને ધુસકે આજુબાજુનું વાતાવરણ કંપી ઉઠે. ગંગા નદીના પાણી પણ છે ને જોવા માટે જાણે કે ઉછળવા માંડે કે આ કોણ પોકાર પાડે છે, કોણ રડે છે, આટલો બધો પોતાના પાપોનો પશ્ચાતાપ કોણ કરે છે. અને મુનિ પ્રેમથી મારા માથા ઉપર હાથ ફેરવતા ગયા. મને લાગ્યું કે જાણે આ મુનિ મારી આખી પાપી જિંદગીની દાસ્તાનથી પરિચિત છે, મારા કલંકિત ભૂતકાળને જાણે છે, મારી આંખના આંસુને એમને વહેવા દીધા. એમને મુનિ કશું જ ન બોલે, બસ પ્રેમથી હાથ ફેરવતા ગયા. જેમ જેમ પ્રેમથી હાથ ફેરવતા ગયા, જિંદગીમાં પ્રથમ વખત આવો પ્રેમ કોકનો પણ અસર કરી શકે છે. જિંદગીમાં પહેલી વાર જોયું. આ સુધીમાં ક્યાં હું પ્રેમ પામ્યો છું? મેં કોઈને પ્રેમ પણ નથી કર્યો, કોઈનો પ્રેમ પણ નથી પામ્યો, કોઈને સ્નેહ પણ નથી કર્યો, કોઈનો સ્નેહ નથી પામ્યો. પૂરી જિંદગી રજડપાટ કરી, હિંસા કરી, અનાચાર કર્યા, દુરાચાર કર્યા, વ્યભિચાર કર્યા, લૂંટભાટ કરી અને લોકોને મારવાના કામ કર્યા, અજ્ઞાનતા પસાર કર્યા. અને મુનિનો એ દિવ્ય લબ્ધિધારી મુનિએ જાણે કે મારી ઉપર શક્તિપાત કર્યો. આ સુધીની અંદરમાં અનેકોને રડાવનારો હું રડી ઉઠ્યો. આ સુધીની અંદરમાં અનેકોને કંપાવનારો હું કંપી ઉઠ્યો. અને મુનિએ મને રડવા દીધો, મને અટકાવ્યો નહીં, પછી પ્રેમથી હાથ ફેરવતા ગયા અને જાણે કે બધા જ આંસુ ખૂટી પડ્યા અને જાણે હું શાંત થયો. અને ભીની આંખે મેં જ્યારે મહાત્માને જોયા અને મહાત્માની જે પ્રેમાર આંખ, મહાત્માનું જે શાંત સ્વર, અને મેં મહાત્માને કીધું કે મહારાજી મારી જિંદગી ખતમ થઈ ગઈ, મહારાજ મારી જિંદગી પાયમાલ બની ગઈ, મહારાજ મારી જિંદગી સાવ રેડિયાળ બની ગઈ, મહારાજ મારું શું થશે? અને મુનિએ કીધું કે દેખો, જેના હૃદયની અંદરમાં પશ્ચાતાપનો પાવન અગ્નિ જાગે છે એની જિંદગીનું નવું નિર્માણ શરૂ થાય છે. માનુભાવ, જિંદગી છે ને આમ ખતમ નથી થતી. આ તમારા હૃદયની અંદરમાં જે પછતાવાનું વિપુલ ઝરણું પેદા થયું છે, આ તમારા હૃદયની અંદરમાં જે પશ્ચાતાપનો પાવન અગ્નિ પેદા થયો છે, એ અગ્નિએ તમારા બધા જ ગુના કલંકથી દશાને ખતમ કરી નાખી. હવે તમારું નવું નિર્માણ છે. તમે મળો આદિનાથ ભગવાનને. કોણ છે આદિનાથ ભગવાન? મને અને મુનિએ એ શકળમુખ ઉદ્યાનની અંદરમાં વૃક્ષ નીચે ધર્મનું સ્વરૂપ સમજાવ્યું, આદિનાથ ભગવાનની કથા કીધી, માનવ ભવની દુર્લભતા સમજાવી, એની મહત્તા સમજાવી, માનવ ભવની કિંમત સમજાવી, આ માનવ ભવના કેવા વખાણ ઋષભદેવ ભગવાને કર્યા છે એની બધી વાતો સમજાવી. અને મુનિ મહાત્મા જે કહેતા ગયા, બોલતા ગયા, વાત કહેતા ગયા અને મારા હૃદયની અંદરમાં સમ્યક દર્શન નામનો કંઈક શબ્દનો સ્પર્શ થયો. મુનિએ મને સમ્યક સમજાવ્યું. મુનિ મહાત્માએ મને નમસ્કાર મહામંત્ર ભેટ આપ્યો અને એના જે તેજસ્વી શબ્દો હું બોલતો ગયો, મુનિ મને બોલાવતા ગયા અને આંખ મીચીને કોઈ અપૂર્વ ભાવધારાની અંદરમાં ખોવાતો ગયો અને એમ લાગ્યું કે જાણે મારા જૂગ જૂના પાપો જાણે કે ખતમ થવા માંડ્યા છે, મારો કલંકિત ભૂતકાળ જાણે કે પીગળવા માંડ્યો. અને એ મુનિએ મારો કલંકિત ભૂતકાળ જ્ઞાનથી જાણતા હોવા છતાં પણ એ ચારણ મુનિએ મા જેવો પ્રેમ આપ્યો, પિતા જેવો પ્યાર કર્યો, ગુરુ જેવી કાળજી કરી, શિક્ષક જેવું ઘડતર કર્યું, મિત્ર જેવું વહાલ કર્યું અને અંગત સ્વજન જેવી મારી સાચવણી કરી અને હું પીગળી ગયો. આવા પણ દુનિયાની અંદરમાં નિસ્વાર્થ જીવો હોય છે.
આવી પાપી દુનિયાની અંદરમાં મને આવું કશું જ જોવા નતું મળ્યું. હું માત્ર પાત્ર છે ને ગુનાની દુનિયામાં તો અંધારી આલમની અંદર મારા માટે આ બધું દિવ્ય પ્રભાત હતું. મારા માટે આ બધું નવું જીવન હતું. મારા માટે આ બધી એક નવી વાતો રહેલી હતી. અને મુનિનો ભાવ મને સ્પર્શ્યો, મુનિનો પ્રેમ મને સ્પર્શ્યો. માં, મિત્ર, ગુરુ અને અંગત સ્વજનની જેમ મારી કાળજી લેવા માંડ્યા. મને મુનિ તો દિવ્ય જ્ઞાન ચક્ષુધારી હતા. બધા જ મારા બાપોએ એમને બતાવ્યા કે તારી જિંદગી જ ભૂલી જા, હવે અમને એમાં કોઈ રસ નથી. અમારા ઋષભદેવ ભગવાન કહે છે કે ગયેલો ભૂતકાળ હાથમાં નથી આવતો, વર્તમાન આપણા હાથની અંદરમાં છે અને વર્તમાનને જે સાચવે છે એનું ભવિષ્ય આપોઆપ સચવાઈ જાય છે. તું ક્યાં સુધીમાં ભૂતકાળનો બોજો લઈને ફરીશ? ફેંકી દે આ ભૂતકાળ, ફગાવી દે આ ભૂતકાળ, આદિનાથ ભગવાનના ચરણની અંદરમાં સોંપી દે અને આવી જા અમારા ચરણ કમલની અંદરમાં, પહોંચી જા ઋષભદેવ ભગવાનના ચરણ કમલની અંદરમાં. જીન તેરે ચરણ કી શરણ કરું. આદિનાથ ભગવાનને કહીને, ભગવાન હવે આપ અમારા દેવ, આપ અમારા ગુરુ, આપ અમારી માતા, આપ અમારા પિતા, આપ મારું જીવનનું સર્વસ્વ, તમેવ સર્વમ દેવ દેવ. ભગવાન આપ જ મારું સર્વસ્વ છો. અને બસ મુનિની જે શબ્દો, મુનિની જે ભાવધારા, મુનિના જે હૃદયમાંથી નીકળતા જે શબ્દો મારા હૃદયની અંદરમાં પહોંચતા હતા અને મેં પગમાં પડ્યું, મુનિદેવ હવે મારો ઉદ્ધાર કેવી રીતે, મારે શું કરવાનું? મુનિ કે આવી જાઓ અમારી પાસે, બની જાઓ અમારા જેવા, તો આપ મને તમારા જેવા સંન્યાસી બનાવશો, સંત બનાવશો, મને દીક્ષા આપશો. હું પાપી છું. અરે દોસ્ત, તું પાપી ક્યાં સુધી છે? હવે તારું પાપ ગયું, તારું નવું જીવન છે. આ તારા પશ્ચાતાપની આંસુની અંદરમાં તારા બધા જ પાપો વહી ગયા, દૂર દૂર ચાલી ગયા, જોજો ન દૂર ચાલી ગયા. હવે તું એક સંપૂર્ણ શુદ્ધ આત્મા છે, તારું શુદ્ધ સ્વરૂપ રહેલું છે. તારા શુદ્ધ સ્વરૂપને નિહાળીને અને મુનિએ મને મારા શુદ્ધ સ્વરૂપની વાત કરી, આત્મા અને કર્મ ધર્મની વાતો કરી. મુનિ બોલતા જ ગયા અને હું હાથ જોડીને સાંભળતો ગયો. ન ભૂખ લાગી, ન તરસ લાગી, ન સ્થળનું ભાન રહ્યું, ન પલનું ભાન રહ્યું. કેટલી ઘટીઓ વીટી અને મેં નક્કી કર્યું કે બસ હવે મારે મુનિના જીવનમાં ચરણ સમર્પિત કરી દેવાનું. અને મુનિએ ત્યાં આવેલા દેવતાઓએ સાધુનો વેશ પ્રગટ કર્યો, મને રજોહણ સમર્પિત કર્યું, મને સાધુના વસ્ત્ર પહેરાવ્યા અને આ શ્રમણના વસ્ત્ર પહેર્યા અને જાણે કે મારા રોમ રૂવાણે જે આનંદ પેદા થયો, ત્રિભુવનનું સામ્રાજ્ય મને મળી ગયું. ઓહો, આ હાથની અંદરમાં તલવાર હતી, આ હાથની અંદરમાં તીર અને ધનુષ્ય હતા, આ હાથની અંદરમાં શરાબની બાટલીઓ હતી, આ હાથની અંદરમાં રેપ અને ખૂન અને ગંદકીથી ખરડાયેલા મારા હાથ હતા. એમાં મને ત્રિભુવન મોહક રજોહણ મળી ગયું, આ મુપત્તિ મળી ગઈ, શ્રમણનો વેશ મળી ગયો, ધર્મલાભ શબ્દ બોલવાનો મને અધિકાર મળી ગયો. અને મુનિના ચરણની અંદરમાં વરી પાછો હું ઝૂકી પડ્યો. ચારણ મુનિએ મને શિષ્ય બનાવ્યો અને એ મારા ગુરુ બની ગયા અને મારી જિંદગીનો એક નવો અધ્યાય શરૂ થયો. અને મહાનુભાવ તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને કહે છે કે મહાત્મા અમને કહેતા હતા કે મહાનુભાવો એ ગુરુના સ્પર્શની અંદરમાં, ગુરુકુલ વાસની અંદરમાં હું 12 વર્ષ રહ્યો. એ મારા 12 વર્ષના જે મારી જિંદગીના અનુભવો તમને હું શું વર્ણવું? અત્યારે વર્ણવા જઈશ તો દિવસોના દિવસો પસાર થઈ જશે. મને એમ લાગ્યું કે જાણે કે હું અનુત્તર વિમાનના સ્વર્ગને અનુભવું, સાક્ષાત મોક્ષ, ઇહૈવ મોક્ષ સુરહિતાના. સાધુને મોક્ષ અહીંયા જ છે. મોક્ષના સુખ મર્યા પછી નહીં, મને જીવતા અનુભવવા માંડ્યા. મેં મારી જિંદગીની અંદરમાં એક અનુભવ એવો પણ કર્યો હતો. હું ક્રૂર હતો, આતતાઈ હતો, હિંસક હતો, ઘાતકી હતો, રેપિસ્ટ હતો, બલાત્કારી હતો, શરાબી હતો, દારૂડી હતો, ચોર હતો, ડાકુ હતો, શું હતો. અને હવે હું મુનિ બની ગયો, સર્વ જીવોનો રક્ષક, સડકાઈ જીવોનો પ્રતિપાલક. અદ્ભુત એ ગુરુ હતા. અને ખૂનીમાંથી મને મુનિ બનાવ્યો, ડાકુમાંથી સાધુ બનાવ્યો, હત્યારામાંથી હિતચિંતક બનાવ્યો, આતતાઈમાંથી આત્મીય બનાવ્યો, શેતાનમાંથી શ્રમણ બનાવ્યો, અપરાધીમાંથી અણગાર બનાવ્યો, ભયંકરમાંથી ભવ્ય બનાવ્યો, ચોરમાંથી ચારિત્રી બનાવ્યો અને કાળમિંડ ખડક ઉપર જાણે કે મહાત્માએ કમલ ઉગાડી બતાવ્યું હતું. કાળમિંડ ખડક હતો અને મારી ઉપર મુનિ મહાત્માએ એક નવા જીવનનું કમલ ઉગાડ્યું. બસ એ કમલની સુવાસને હું અનુભવતો રહ્યો, માનતો રહ્યો, ગુરુકુલવાસમાં રહેતો ગયો. 12 વર્ષ ગુરુકુલની અંદરમાં રહ્યો. એ ચારણ મુનિ મને ગામ ગામ લેતા ગયા, ગામ ગામ મને ફેરવતા ગયા, નવી નવી તીર્થોની યાત્રા કરતા રહ્યા, સંયમ જીવનની મસ્તીને માણતો રહ્યો, ગુરુની સેવા કરતો રહ્યો, ઘોર તપસ્યા કરતો રહ્યો. અને મુનિએ મને યોગના અભ્યાસ કરાવ્યા, મુનિએ મને આત્માનું સ્વરૂપ સમજાવ્યું, મુનિએ મને ભીતર દશાની, જ્ઞાન દશાની વાતો બતાવી. અને અંદરમાં અફાટ સમંદર છે, અંદરમાં અફાટ રુધિરના ખજાના ભરેલા છે, એના મને અનુભવ કરાવડાયા. હું તો બહારના ખજાનાને લૂંટતો તો હવે ખબર પડી કે ખરો ખજાનો તો મારી અંદરની અંદરમાં રહેલો છે. અને આ બધાની સાથે મહાનુભાવો તમને જાણીને આશ્ચર્ય થશે કે મને મારા ગુરુએ 9 પૂર્વ સુધીનો અભ્યાસ કરાવ્યો. એક ડાકુ
નવપૂર્વી બની ગયો, એક સાધુ સુંદર ચારિત્ર્ય બની ગયો, એક ચોર મહાસમણ બની ગયો. અને બસ માનું ભાવ એ જ હું નાયક, એ જ પૂર્વભાવનો પારધી, એ જ હું તમારી સમક્ષ બેઠેલો છું. બસ આજ મારી કથા રહેલી છે, આજ મારી જીવનની દાસ્તાન રહેલી છે. જો મારા જીવનની અંદરમાં કેવા અદ્ભુત વળાંકો સર્જાયા, તમારા ચહેરા ઉપર કેવા આઘાત દેખાય છે, તમારા ચહેરા ઉપર કેવા આશ્ચર્યના ભૂકંપ દેખાય છે. તમારી આંખો બતાવે છે કે તમે છે ને આ કથા સાંભળીને આખા અંદરમાંથી હલી ગયા છો. અને તરંગવતી સાધ્વી સુમા શેઠાણીને કહેતા, શેઠાણીજી હકીકત છે આ મુનિની કથા. એ મુનિએ શરૂઆતમાં કીધું હતું કે મારી કથા તમને આંચકા આપશે, તમને આઘાત પેદા કરશે, તમને અંદરમાંથી ખલબલાટી પેદા કરી દેશે, તમને અંદરમાંથી ઝકઝોરી નાખશે, તમને અંદરમાંથી ભાવ વિભોર બનાવી દેશે, તમને આ સંસારમાંથી એક ઝાડકે બહાર કાઢવાનું સત્વ પેદા કરશે. અને આ મુનિએ જ્યારે કીધું કે હું એ જ નાયક છું, હું એ જ પારધી છું, અને એ જ તરંગવતી અને પદ્મદેવને મારનારો અને બચાવનારો, એક ભાવમાં મારનારો અને એક ભાવની અંદરમાં બચાવનારો છું. બસ એ જ મુનિ રહેલો છું. હવે મુનિને તો અમે જાણી લીધા, પરંતુ મુનિ અમને જાણે છે કે અમે એ જ તરંગવતી પદ્મદેવ છીએ કે જે તમે પૂર્વ ભાવમાં અમને ચક્રવાકી તરીકે મારેલા હતા, અને જે તમે આ જ ભાવની અંદરમાં અમને જીવતા પલ્લીમાંથી તમે જાનનું જોખમ લઈને અમને છોડાવ્યા હતા. અને એ જ નિમિત્તને પામીને આજે આપ મહાસમણ બની ગયા, મહામુનિ બની ગયા, આપ અદ્ભુત સમણ બની ગયા, નવ પૂર્વના ધારક બની ગયા. કોણ કહી શકે કે તમે એક નાયક હતા? કોણ કહી શકે કે તમે શરાબી હતા? કોણ કહી શકે તમે બલાત્કારી હતા? કોણ કહી શકે તમે ચોર હતા, ડાકુ હતા, શેતાન હતા, નિર્દય હતા, ક્રૂર હતા, નર રાક્ષસ હતા? કોણ કહી શકે? મુનિ મહાત્મા. અને મુનિ મહાત્માએ જ્યારે આ પોતાની કથા પરિપૂર્ણ કરી અને સુમધુર શાંત રીતે મુનિ જ્યારે અટક્યા, અને શેઠાણીજી મુનિએ સાચું જ કહ્યું હતું કે આ કથા સામે તમને ભૂકંપ પેદા થશે, હલ બલાવી નાખશે, હચ મચાવી નાખશે, ભીતર સે જગ સુધી રેકી મેરી એ કથા. અને ખરેખર એવું થયું. મુનિના શબ્દો અટક્યા અને હું પદ્મદેવ સારસિકા અને કુલમાસ રીતસર જંગલ ધ્રુજી ઉઠે એવી રીતે અમે રડવા માંડ્યા. અમારી આંખોમાંથી અજસ્ર ચોધાર આંસુની ધારા પડવા માંડી. અમે નાયક મુનિને ઓળખ્યા. આ જ નાયક મુનિ કે જેમને અમે સાથે આવવા માટે વિનવતા હતા, જે મુનિ અમને એક વખત મારી નાખવા માટે માંગતા હતા, અમને પકડીને ગયેલા હતા. એક જીવનની અંદરમાં આટલું ભવ્ય પરિવર્તન. ક્યાં ડાકુ અને ક્યાં મુનિ, ક્યાં ઓલો ક્રૂર અને ક્યાં આજના સર્વ જીવોના હિતચિંતક. બસ એ મુનિને જોતા ગયા. મુનિ અમારી અવસ્થા સમજતા હતા. મુનિ છે ને બહુ મીઠું પ્રેમમાં હાસ્ય વેરતા અમારા આંસુને જોતા ગયા, અમારા હૃદયમાં ઊભા થયેલા ભૂકંપને જોતા ગયા. અને અમે ઊભા થયા અને જંગલમાં પડઘા પડે એવા રુદનને પાડતા ગયા. મુનિના ચરણમાં વાર ઝૂકતા ગયા. મુનિવર આપ એ જ નાયક છો, તો અમે એ જ પદ્મદેવ છીએ, અમે એ જ તરંગવતી છીએ. મુનિ મહાત્મા આપ અમારા ઉદ્ધાર કરવા માટે આવ્યા. આપે વચન આપેલું હતું કે જિંદગીમાં એકવાર જરૂર મળીશ, અને આપ મળ્યા. અને મળ્યા તો એવી રીતે મળ્યા કે જાણે કે હવે જિંદગીમાં છૂટા પડવાનું મન નથી થતું. મુનિવર જૂના પડ્યા ત્યારે આપ ડાકુ હતા અને અમે સાહુકાર હતા, અને જ્યારે ભેગા થયા ત્યારે અમે માત્ર સાહુકારના સાહુકાર રહ્યા. અને મુનિવર આપ ચરમ કક્ષાના શ્રેષ્ઠ મુનિવર બની ગયા, નવ પૂર્વના ધારક બની ગયા, એકાકી વિહારની પ્રતિમાને વહન કરનારા બની ગયા. મુનિવર શું તમારા ગુણગાન ગાઈએ? શું તમે અમને ભૂકંપ પેદા કર્યા? ક્યાંય ક્રૂર પ્રાર્થી, ક્યાંય નીચ નાયક, અને ક્યાં આજના નવ પૂર્વ ધારક મુનિવર? એક જ જીવનમાં કેટલા બધા વિરોધાભાસ. જીવન ભક્ષક અસ્ત્ર શસ્ત્રોને પકડનારા હાથની અંદરમાં આજે જીવન રક્ષક રજોહરણ છે. જૂઠ બોલનારા નાયક, એના પાસે આજે બીજા વ્રતનું મહાવ્રત રહેલું છે. ભોગ રસિક લંપટ નાયક આજે સુવિશુદ્ધ બ્રહ્મચારી વ્રતના ધારક રહેલા છે. પૈસા માટે પ્રાણ લઈ લેનારા, પૈસા માટે પ્રાણ લૂંટનારા એવા મુનિવર આજે યાવત જીવ માટે કંચન કામિનીના ત્યાગી બની ગયા છે. તદ્દન અજ્ઞાની અને અનાળી આજે નવપૂર્વના પાઠી મુનિવર બની ગયા છે. મુનિવર શું તમારી સ્તવના કરીએ? અમે મુનિની સ્તવના કરતા ગયા. મુનિની જીવન કથા જાણી અને સાંભળી અમે સજ્જડ બની ગયા. આ જ પારધી હતા, આ જ નાયક હતા. અમે વારંવાર કહેતા ગયા, મુનિ મહારાજ આપ સમણ છો, આપ સર્વશ્રેષ્ઠ છો. શું આપે કર્મ લીલા જીવનની અંદરમાં જોઈએ? શું આપે અજબ ગજબ રીતે જીવનનું પરિવર્તન કર્યું? શું આપ ઉત્તર દિશામાં ચાલ્યા અને ક્યાં ને ક્યાં પહોંચી ગયા? અમે અહીં રહી ગયા. એક સામે છે ને અમારી એક સાથે આંખ સામે બે દ્રશ્ય દેખાતા હતા. ગત ભવનો હિંસક પારધી દેખાતો હતો, કાર કોટીનો કુર ઘાતકી નાયક દેખાતો હતો, અને આજના કરુણાવતાર મુનિવર દેખાતા હતા. ષડજીવ નિકાયના રક્ષક દેખાતા હતા. અમારું ચિત્તતંત્ર બેકાબુ બની ગયું.
પદ્મદેવ તો 2 હાથનો ખોપો ભરીને હજી પણ હિપકે હિપકે રડતા હતા. મારી આંખમાંથી આંસુની સરવાળી નથી સુકાતી. કુલમાસ અને સાહસિકા જાણે કે રડી રડીને પીકરી ગયેલા હતા. અને મુનિવર શાંત શીતળ સ્વરે સાંત્વના આપતા રહ્યા. શું એમના મધુર શબ્દોનો જાદુ! મુનિવર, અમને બતાવો હવે અમારે શું કરવાનું? આપ તરી ગયા, અમારે શું કરવાનું? આપ તો ભવ પાર ઉતરી ગયા, મહારાજ અમારે શું કરવાનું? અને અમે ચારે જણાએ ત્યાં મંત્રણા કરી. આ મુનિવર તો પોતાનું કામ સાધી ગયા. આપણે આ સંસારનું સ્વરૂપ જોયું કે એક ભવની અંદરમાં માણસ કેવો ખાઈમાં પડેલા હોય છે અને ધારે તો માણસ કેવા શિખરના ઉત્થાન શિખર ઉપર પહોંચી શકે છે, જીવનના ઊંચામાં ઊંચા ઉત્થાનના શિખરે પહોંચી શકે એમ છે. આ મુનિવરે કરી બતાવ્યું છે. ક્યાં પારધી, ક્યાં કુરુર નાયક, અને ત્યારે આ જે કરુણાથી ભરેલા મુનિવર છે, આ મુનિવરને બસ અમે આંખ ફાડીને જોતા રહ્યા, દિલ ભરીને જોતા રહ્યા. અમારાથી ધરવ નતો થતો. એ મુનિવરની સ્તવના કરતા ગયા, મુનિના પગ પકડતા ગયા, ગદગદ સ્વરે બોલતા ગયા અને કીધું, ગુરુદેવ અમારો ઉદ્ધાર કરો, અમારો શિષ્ય તરીકે સ્વીકાર કરો. મુનિએ કીધું કે જા સુખમ, તમારે છે ને પ્રમાદ કરવા જેવો નથી. આ સંસારમાં એક સેકન્ડ નથી પ્રમાદ કરવા જેવો. અને મેં અને પદ્મદેવ, આ બાજુ કુલમાસ અને સાર્સિકા, એ ચારે જણાએ મંત્રણા કરી અને એક છે ને જબરજસ્ત નિર્ણય કર્યો, એક ધડ સંકલ્પ કર્યો, એક ભીષ્મ પ્રતિજ્ઞા કરી અને મુનિવરના ચરણ કમલની અંદરમાં જઈને કહી દીધું, મુનિવર, હવે તમારો જે રસ્તો છે એ અમારો રસ્તો છે, તમારો જે પંથ છે એ અમારો પંથ છે, તમારો જે માર્ગ છે એ અમારો માર્ગ છે, તમારો જે વેશ એ અમારો વેશ, તમારું જે રજોહરણ એ અમારો રજોહરણ. મુનિવરે કીધું કે આ ભીષ્મ પ્રતિજ્ઞા લેતા પહેલા વિચારી લેજો, તમારી કોઈ પૂર્વ તૈયારી નથી, તમે તો ફરવા માટે આવ્યા હતા, અચાનક મને મળ્યા, અમારી જીવન કથા સાંભળી. મહારાજ, હવે સાંભળવામાં શું બાકી રહ્યું છે? આખી પૂર્વ ભવની કથા સાંભળી અમે જીવનમાં અનુભવી છે. એ જ નાયક આપ હતા અને આપ ક્યાં ને ક્યાં મહામુનિ બની ગયા છો. મુનિવર, હવે અમારે જીવનનો ઉદ્ધાર નથી કરવાનો, આપના આશીર્વાદ હશે, અમે બધું જ કરી શકીશું. મહારાજ, અમને આશીર્વાદ આપો. અને અમે બોલતા જ ગયા, રડતા જ ગયા, આંસુ વહાવતા ગયા, વિનંતી કરતા ગયા, શબ્દોના ઢગલા કરતા ગયા અને મુનિવર આશીષ પેદા કરતા ગયા. અને શેઠાણીને કહે છે તરંગવતી સાધ્વીજી, ભગવાન, અમે ભીષ્મ સંકલ્પ કર્યો અને મુનિવરની સામે ત્યાં દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. ત્યાં ને ત્યાં, કોઈને પૂછવા નથી જવું. કોને પૂછવાનું હતું? શું કામ પૂછવાનું છે? હવે સંસારના બધા જ બંધનો ભગાવી લેવા છે. નથી જીવવું આ સંસારની અંદરમાં. આ સંસારની અંદરમાં આવું સંસારનું સ્વરૂપ છે. એક ભવની અંદરમાં ભૂલ કરી તો ક્યાં હિંસાની અંદરમાં ગયા અને સાચો રસ્તો મળી ગયો તો મહામુનિવર બની ગયા. અમારી પણ જિંદગી કદાચ આવી ખોટા ખરાબે ચડી શકે એમ છે. બહુ સંસારના ભોગો ભોગવ્યા, બહુ સંસારના વિષયોના સેવન કર્યા, બહુ સંપત્તિના ભોગવટા કર્યા, બહુ રાજસી કપડા કર્યા, બહુ મીઠાઈના ભોજન કર્યા, બહુ સુખોને વૈભવની અંદરમાં આરોટ્યા, બહુ સગવડનો અનુભવ કર્યો. હવે નહીં, બસ હવે સંસારને અલવિદા, સંસારને તિલાંજલિ. અને મુનિવરની સમક્ષ અમે ચારે જણાએ સફળ દીક્ષા માગી, ભાવ દીક્ષા માગી, સમણ વેશ માગ્યો, અમને સાધુ બનાવો. 9 પૂર્વધારી મહાત્મા હતા. મુનિવરનો આદેશ થયો અને આકાશમાંથી દેવતાઓ નીચે ઉતરી પડ્યા. દેવતાઓએ સમણ વેશ પ્રગટ કર્યો અને અમારા સમક્ષ મુનિવરે વેશને સમર્પિત કર્યો અને અમને ત્યાં એ મુનિવરે દીક્ષા આપી. શેઠાણીજી, તમને કદાચ આશ્ચર્ય થશે કે મહારાજજી આવી રીતે દીક્ષા, જંગલમાં ફરવા આવ્યા હતા, ઉદ્યાનમાં જોવા માટે આવ્યા હતા, મુનિવર બની ગયા. બસ એ દીક્ષા લીધી. હવે આગળ શું થાય છે, કેવી રીતે થાય છે? બસ હવે જીવનનો છેલ્લો અધ્યાય, લાસ્ટ અધ્યાય બાકી છે. શું થયું, કેવી રીતે થયું? આગળ પરિવારને ખબર પડી કે ન પડી? પરિવાર ભાગીને આવ્યો, રાજા આવ્યા, સમસ્ત નગર આવ્યું અને મુનિવર અને અમે સંયમ જીવનના ધવલ વસ્ત્રોની અંદરમાં આવી ગયા હતા. અમારી મસ્તી રમને ચડી હતી. એક દરિયો જ્યારે આમ હેલે ચડે એવી મસ્તી અમારી હેલે ચડી હતી. હેલે ચડ્યા રે અહીંયા, હેલે ચડ્યા. સંયમ જીવનની મસ્તીની અંદરમાં અમે હેલે ચડી રહેલા હતા. ક્ષણ પહેલા અમે સંસારી હતા, હવે અમે સમણ બની ગયા. ક્ષણ પહેલા અમારા શરીર ઉપર રાજશ્રી વસ્ત્રો હતા, હવે ભગવાન મહાવીરના સમણ વેશ અમારા ઉપર આવી ગયા. ક્ષણ પહેલા અમારા મસ્તક ઉપર કારો કેશ કલાપ શોભતો હતો, હવે અમારા મસ્તકો મુંડિત બની ગયા. ક્ષણ પહેલા અમારી નજરો સામસામે ટકરાતી હતી, હવે નજર અમારી નીચી બની ગઈ. હવે પદ્મદેવ મારા માટે મટી ગયા, એમના માટે હું તરંગપતિ મટી ગઈ, કુલમાસ માટે સાર્સિકા મટી ગઈ, સાર્સિકા માટે કુલમાસ મટી ગયા અને અમે ચારે શ્રમણ બની ગયા. 2 શ્રમણી અને 2 શ્રમણ આ મુનિ મહાત્માની બાજુની અંદરમાં છીએ. અને અમારો સ્વજન વર્ગ આ જોઈને જે સાથે આવેલો સ્વજન વર્ગ આશ્ચર્ય પામી ગયો. અને શું થાય છે આગળ? બસ એનું છેલ્લું અધ્યાય, છેલ્લું ચેપ્ટર. હવે આ કથાનું ચરમ બિંદુ શું થાય છે એની વાત આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે આ કથા સમાપ્ત કરી
અને પછી આપણે તરંગવતી સાધ્વીજી ભગવંતના દિવ્ય આત્માને આપણે અવતરિત કરીશું અને એમના શ્રી મુખેથી આપણે 15 સવાલોના જવાબ જાણવા છે. બહુ અદ્ભુત સવાલો મેં પેદા કર્યા છે. મારે પણ જે જાણવા છે, હું તમને સાચું કહું, આ કથા કહેતા કહેતા હું પણ ભાવધારામાં તણાયો છું. મારી આંખો પણ ગદગદ બની છે, મારું હૃદય પણ ભીનું બન્યું છે. હું પણ સંયમ જીવનને થોડી ઘણી ઢીલાસને અનુભવતો હતો, પરંતુ આ મહામુનિઓના જીવન ચરિત્ર વાંચ્યા અને એ વાંચ્યા પછી પણ હું પણ એક અજબ ભાવધારાની અંદરમાં છું. બસ આવતીકાલનું અંતિમ ચેપ્ટર અને પછી મુલાકાતના 2 પ્રવચનો અને સૌથી છેલ્લે 245 રીતે એક તરંગવતી સાધ્વીજી ભગવંતના કથાનો ફ્લેશબેક, એને આપણે નવી રીતે ભૂતકાળમાંથી લગાવી અને કથાની અંદરમાં વળી પાછી એક ભૂતકાળમાં સ્નાન કરવું છે. એ રીતે કરી હવેના 3 પ્રવચનમાં આ કથાને આપણે સમાપ્ત કરીશું અને પછી આપણે આગળ વાત કરીશું. ચોમાસી ચૌદસના દિવસે આ કથાને આપણે સમાપ્ત કરી, પૂનમના દિવસે શત્રુંજયની ભાવયાત્રા, કારતક વદ એકમના દિવસે અમારા કચ્છાધિપતિ પૂજ્યપાદ જયગોશ્વરીશ્વરજી માર સાહેબના ગુણાનુવાદ અને બીજના દિવસે મારો સાંતાક્રુઝમાંથી વિહાર થશે. ક્યાં વિહાર કરીશ, ક્યાં જગ્યાએ પહોંચીશ, એ બધી વાત આગળ બતાવી રહીશ. એની પહેલા એક નાનકડું પ્રવચન આવશે, મન કી બાત. ચાતુર્માસના 4 મહિના અમે શું આરાધના કરી, શું તપસ્યા કરી, સાધુ સાધ્વીજીઓ ભેગા થઈને કેવી આરાધના કરી, કેટલો સ્વાધ્યાય કર્યો, આ લોકડાઉનની અંદરમાં અમે કેવી સ્વાધ્યાયની મસ્તીઓ માણી, એની બધી મનની વાતો હું તમને બતાવીશ. આ રીતનું પ્રવચન આવશે. એ જ મંગલકામના મંગલ ભાવના. આવતીકાલે અંતિમ અધ્યાય જરૂર સાંભળી લેજો. તરંગવતી સાધ્વીજી ભગવાનનો હવે સમણી બની ગયા, તરંગવતી સમણી બની ગયા, પદ્મદેવ સમણ બની ગયા, શાર્ષિકા સમણી બની ગયા, કુલમા ષષ્ઠી સમણ બની ગયા. અને હવે શું થાય છે, કેવી રીતે આગળ વધે છે અને તરંગવતી સાધ્વીજી ભગવાન કોને સુપ્રત થાય છે અને શું રીતે જીવનમાં આગળ વધે છે અને કઈ રીતે ફરતા ફરતા રાજવી નગરીની અંદરમાં આવ્યા, એનો અંતિમ અધ્યાય આવતીકાલે જાણીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જેના આગળ પણ બોલાવ્યું હતો મિચ્છામી પણ